ઈશ્વર શું છે? શાસ્ત્રોની ભાષાની અંદર બ્રહ્મ કહે છે. બ્રહ્મ માને કે જેનો નાશ થતો નથી તે. ત્યાં મન પણ નથી, મન નથી એટલે સમય પણ નથી. કુંડલીની જાગરણ ખરેખર દરેક વ્યક્તિએ આવી રીતે જે બધી જગ્યાએ જઈ રહ્યા છે કરવી જોઈએ કે યોગ્યતા પાત્રતા પ્રમાણે જ થવી જોઈએ? હકીકતમાં કુંડલીની જાગૃતિ ઈશ્વર તત્વ સુધી પહોંચવા માટેનો એક માર્ગ છે. હા, પણ લોકોનો એની અંદર આશય ક્યાંક ને ક્યાંક સિદ્ધિઓ ઉપર અટકવાનો. ગિરનાર વિશે આપ થોડું જણાવો કે ગિરનારમાં તો આપ જેવા ઘણા બધા સિદ્ધ યોગી અને કંદરાઓમાં એવા બધા બેઠા છે કે ઘણા બહાર પણ નથી આવતા. ગિરનાર જે છે ને એ મારી દ્રષ્ટિએ કહેવાય ને કે પોઝિટિવ ઉર્જાનો એક મહાકુંભ છે. હિમાલય હોય કે ગિરનાર હોય ત્યાં બેઠા બેઠા આ બ્રહ્માંડની અંદર સતત સકારાત્મક ઉર્જાઓ મોકલે છે. અત્યારે વાયુમંડળમાં નકારાત્મક ઉર્જા વધારે છે. ત્યારે જે ઉર્જા લેવલની વાત કરીએ તો એ નકારાત્મક ઉર્જાનો સ્ત્રોત વધારે છે. હા, આજની દ્રષ્ટિમાં એ અમે પણ અનુભવ દ્વારા સ્વીકાર કરીએ છીએ. મનુષ્ય તે છે એમાં પરમાત્મા ક્યાં બેઠા છે ઉર્જાના સ્વરૂપે? સંપૂર્ણ રીતે છે. બ્રહ્મ સાક્ષાત્કાર થઈ ગયા છે જે, તો એ લોકો પછી બોલે છે કેમ, સમાજમાં કેમ આવે છે, આ બધા ઇન્ટરવ્યૂ આપવાની ક્યાં જરૂર છે? તો એના આ જે ટીકા ટિપ્પણીઓ જે આવી રહી છે એના વિશે તમારે શું કહેવું છે? બધા કર્મોનો નાશ કરીને હું મુક્તિની સ્થિતિમાં પહોંચી જાઉં. પણ આ શરીર ઉપર કોકે આપેલું ધાન છે, કોકે આપેલી ઈચ્છા છે, એનું ઋણ તો છે ને. તો આ ઋણ ચૂકવવું ને એના માટે સમાજને સત્ય કહેવું એ અમારું ધાર્મિક કર્તવ્ય છે. અમારા ગુરુના શબ્દો છે. હા. નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણી પાસે સ્ટુડિયોમાં એક એવા મહાન સંત છે જેનો હું પરિચય મારા શબ્દોમાં તો નહીં જ આપી શકું. તો આવો આપણે એમની સાથે આજે વાત કરીશું ઘણી બધી, અને કદાચ જે તમે દર્શકો જોઈ રહ્યા છો એના ઘણા બધા એવા સવાલ છે જે એના જવાબ તમને હું મારા માધ્યમથી બાપુ આપી શકશે એવા અમે પ્રયત્નો કરીએ છીએ આજે. કેમ છો બાપુ? એકદમ દેવીજી આનંદ. હા, પ્રણામ આપને અને ખૂબ ખૂબ આભાર કે આજે આપે અમારા સ્ટુડિયોમાં પધાર્યા. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. આપ આપનો પરિચય થોડો આપશો અમારા વ્યુઅર્સ? મારું નામ છે મહંત હંસગીરીજી સૂર્યનારાયણ ગિરીજી મહારાજ, અને હું અમરેલી જિલ્લાનું બગસરા ગામ છે એની બાજુમાં ડેરી પીપર એક નાનકડું ગામ છે, ત્યાં મારો આશ્રમ છે. અને છેલ્લા 5 વર્ષથી સંન્યાસની પરંપરામાં છીએ. અને મારા ગુરુજી એવું કહે છે કે આપણે સમાજનું ખાઈએ છીએ બેટા, તો સમાજને સત્ય પીરસવું એ આપણી ધાર્મિક કર્તવ્ય છે. અને આપના જેવા જ્ઞાની લોકો મળે છે તો એની સાથે આ સંવાદ કરી અને સમાજને સત્ય અને જ્ઞાન પીરસવાના અમે પ્રયાસ કરીએ છીએ. આ મારો ટૂંકો પરિચય છે. ખૂબ જ સરસ. તો ઘણી બધી વિડંબણા છે સમાજમાં. ભક્તિ માર્ગ છે, જ્ઞાન માર્ગ છે, ઈશ્વરના ઘણા બધા નામ છે, ભગવાન કહે છે, પરમાત્મા કહે છે, તત્વ કહે છે. તો આજે મારે આ સવાલને થોડો ક્લિયર કરવા માટે હું તમને એ સવાલ પૂછીશ કે ઈશ્વર શું છે? આપના શબ્દોમાં જણાવો. હવે આપણામાં ઘણી બધી અલગ અલગ વિચારધારાઓ છે હિન્દુ ધર્મમાં. તો એની અંદર જો મુખ્ય વિષયને લઈએ તો એક પરંપરા એવી છે જે એવું માને છે કે ઈશ્વર નિરાકાર છે અને જગત પરિવર્તનશીલ છે. બરાબર છે. બીજું કે વૈષ્ણવ સંપ્રદાય એટલે કે જેને આપણે ભક્તિ માર્ગ કહીએ છીએ, એ લોકો, હું બધાનો સમર્થક છું, આ ચોખવટવાળી વાત છે, એ લોકો ઈશ્વરને સાકાર સ્વરૂપ માને છે. બરાબર છે ને. કોઈ પણ મનુષ્ય હોય, ધારો કે એવું સમજો કે કોઈ બિલાડી હોય, એક જગતની કલ્પના કરે, બરાબર, તો એ જગતની એવી કલ્પના કરે કે અમારાથી કોઈ મોટો બિલાડો છે ને એ અમારો ઈશ્વર હોય અને અમારા કરતાં 100 ગણો તાકાતવર હોય. તો કોઈ પણ મનુષ્યની જે શરૂઆતની કલ્પના હોય એવી જ હોય કે અમારાથી કોઈ સર્વશક્તિમાન હોય એ જ અમારો ઈશ્વર અને એ જ આ સંચાલન કરતો હોય. ગાયને કીધું હોય તો ગાયનો ઈશ્વર એમના પ્રમાણેમાં હોય, બકરીને કીધું હોય તો બકરીનું જગત પણ એવું હોય ને એનો ઈશ્વર પણ એવો હોય. તો આપણે મનુષ્ય છીએ, તો મનુષ્યમાં નિરાકાર બ્રહ્મની પણ વાત થાય છે, ત્રિદેવોની પણ વાત થાય છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ, કે કોઈ સંચાલન કરે છે, કોઈ એને ચલાવી રહ્યું છે, કોઈ નિર્માણ કરે છે અને કોઈ ડિસ્ટ્રોય કરી રહ્યું છે. તો આવી અલગ અલગ માન્યતાઓ આપણાની અંદર છે. પણ જો મૂળ તત્વજ્ઞાનની વાત કરીએ, જેમાં મારી માન્યતા છે અને બાકીનાનું સન્માન છે, એની અંદર વાત કરીએ તો મૂળ 2 તત્વો છે. એક છે પુરુષ અને એક છે પ્રકૃતિ. બરાબર છે. પ્રકૃતિ તત્વ માને આપણે ચરાચર જગતની અંદર તમને જે પણ દેખાય છે,
નરી આંખે ન દેખાતું હોય તો સૂક્ષ્મ રીતે દેખાતું હોય. જે પણ દેખાય છે એ તમામ પ્રકૃતિ છે અને પ્રકૃતિ નાશવંત છે અને સમયે સેકન્ડે પરિવર્તનશીલ છે. પણ આ બધાની ઉપર એક એવું તત્વ છે, બરોબર છે, જેને શાસ્ત્રોની ભાષાની અંદર બ્રહ્મ કહે છે. બ્રહ્મ માને કે જેનો નાશ થતો નથી તે. ત્યાં મન પણ નથી, મન નથી એટલે સમય પણ નથી, બરોબર છે. એટલે અંગ્રેજીની ભાષામાં કે આજની આધુનિક ભાષામાં કહીએ તો ઈશ્વરની જે સ્થિતિ છે એ એવી છે કે નો ટાઈમ એન્ડ નો સ્પેસ. એ બસ છે, જેને ભગવદ્ ગીતામાં કીધું છે કે પાર્થ આત્મા મળતો પણ નથી, જન્મ લેતો પણ નથી, અગ્નિ એને બાળી ન શકે, બરોબર છે. એ મૃત્યુ પામે ને ફરી જાગ્રત થયું નથી, એ તો બસ છે. અને એની કોઈ લંબાઈ કે પહોળાઈનો વિષય નથી, કેમ કે અનંત છે, એને માપી શકાય એવી સ્થિતિ નથી. અને આ ઈશ્વર એ અનુભૂતિક દ્વારા પ્રાપ્ત થાય છે, જેને આપણે અષ્ટાંગ માર્ગ કહીએ કે પછી કોઈ ભક્તિ માર્ગથી જાય, કોઈ કર્મ માર્ગથી જાય. માર્ગો ભલે બધા અલગ હોય પણ બધાનો અંતિમ લક્ષ્ય એક છે. તો સ્વાભાવિક છે કે સમાજની અંદર એવું થાય કે ડાયરેક્ટ નિરાકાર બ્રહ્મને કેમ પૂછવું, બરોબર છે. તો અલગ અલગ સંપ્રદાયો ધીરે પેદા થયા, જેને સાકાર ઈશ્વર બનાવ્યા. સાકાર રૂપ હોય એવું નથી કે નથી હોતું, બરોબર છે. તમે શિવજીને માનતા હોય, હું માનું છું, આપણા મિત્ર બેઠા એ માને છે, તો તમારી દ્રષ્ટિમાં શિવજી અલગ હોય, દક્ષિણ ભારતના લગતા શિવજી અલગ હોય, મારા શિવજી અલગ હોય ને આમના શિવજી અલગ હોય. પણ આપણે સતત એના ચિંતન ને મનનની અંદર રહીએ ને તો તમે વિચારેલા શિવજી તમને પ્રસન્ન થાય, મારા વિચારેલા સાકાર સ્વરૂપ શિવજી મને પ્રસન્ન થાય ને આમને એમના રૂપમાં એમને વિચારેલા શિવજી એમને પ્રસન્ન થાય. મતલબ સાકાર ઈશ્વર પણ છે, પણ એ આપણે માનસિક રીતે બનાવીએ છીએ અને બનાવ્યા પછી પ્રગટ પણ થાય છે, બરોબર છે. તો આમ સાકાર નિરાકાર આવી ઘણી બધી અલગ અલગ માન્યતાઓ છે. એમાંથી હું નિરાકાર બ્રહ્મા પણ માનું છું, પણ એની સાથે હું સાકાર ઈશ્વરનું પણ સન્માન કરું છું અને એના લગતા સંપ્રદાયોનું પણ સન્માન કરું છું. આ સ્થિતિ છે ઈશ્વર માટે. તો ભગવદ્ ગીતામાં પણ કૃષ્ણ ભગવાને કીધું છે ને કે જે રીતે મને જે ભજે છે તે રીતે હું એમને પ્રાપ્ત થઉં છું. એટલે તમારા સવાલનો જવાબ આ રીતે હું સમજી શકી છું. અને બાપુ, આપણે તત્વજ્ઞાનની વાત કરીએ, જ્ઞાન માર્ગથી અગર કોઈ ઈશ્વર કે પરમાત્મા સુધી પહોંચવાનો ટ્રાય કરે છે તો એની શું યાત્રા હોવી જોઈએ? હવે એવું છે કે મુખ્ય માર્ગ 4 છે, એના સિવાય પણ છે, પણ જે ચર્ચાની અંદર આવ્યા છે એવા મુખ્ય 4 માર્ગ છે. એક છે જ્ઞાન માર્ગ, એક છે ભક્તિ માર્ગ, એક છે કર્મ માર્ગ અને એક છે રાજમાર્ગ. રાજમાર્ગ એ સાધકનો માર્ગ છે. પછી જે જ્ઞાન માર્ગ છે એ તત્વ દ્વારા ઈશ્વરને જાણવું અને પછી એમાં માનવું, એ જ્ઞાન માર્ગનો વિષય છે. સાધના માર્ગ રાજમાર્ગ કીધો મેં. ભક્તિ માર્ગ જે મીરાબાઈ અને નરસિંહ મહેતાને જે હતા એ ભક્તિ માર્ગથી હતા, બરોબર. છત્રપતિ શિવાજીને હું કર્મ માર્ગ કહી શકું, એમને પણ માતાજીની ઉપલબ્ધિ થઈ હતી, તો એ કર્મ માર્ગી સાધુ છે મારી દ્રષ્ટિમાં, તો એ પણ સાધુ છે કર્મ માર્ગી. તો આ 4 ભલે પહોંચવાના રસ્તા અલગ હોય પણ આ બધાનું અંતિમ લક્ષ્ય એક છે કે હું અને ઈશ્વર બે અલગ છે, એમાંથી છેલ્લે હું અને ઈશ્વર એક થઈ જાય, માને કે જીવ શિવની અંદર સમાઈ જાય ને, આ અંતિમ લક્ષ્ય છે. બીજું કે આ બધાની કોમન ફેક્ટર એક વસ્તુ આવે છે કે નિષ્કામ કર્મ. આ 4 માર્ગમાં કોમન છે કે નિષ્કામ કર્મ, હું પોતે છું, મારું અસ્તિત્વ મિટાવી દેવું, હું કાંઈ જ નથી. આ પ્રથમ ઉપાય છે, બરાબર. પછી દરેકની પોતપોતાની એક પદ્ધતિ છે અને શૈલી છે, બરોબર છે. દરેકને પોતાની પરિવારથી લઈને દરેકની મોહ માયા છોડવાની છે અને સૌથી અંતિમ મોહ પોતાનો છોડવાનો છે. આ જગતમાં સૌથી વધારે મોહ હોય ને તો આપણા વ્યક્તિત્વ ઉપર હોય, પણ આપણે એવું વિચારતા નથી કે આપણું વ્યક્તિત્વ એટલે શું. એટલે આપણે નાના હતા એટલે આપણને એક નામ આપવામાં આવ્યું, નામ આપ્યા પછી સ્કૂલમાં જઈએ એટલે નવું ભણતર આપણને આપવામાં આવે. બાકી આપણા શરીરના કોષો તો દર 7 વર્ષે ચેન્જ થઈ જાય છે, તો આપણા વ્યક્તિત્વ જેવું કાંઈ છે નહીં. શરીરના તમામ કોષો ચેન્જ થઈ જાય છે, બરાબર છે. તો એના પછી આપણા વિચારોની અંદર આપણી આજુબાજુની વાતાવરણના વિચારોનો વમળ એક તૈયાર થાય છે અને એ વિચારોના વમળમાંથી તમારું એક અસ્તિત્વ તૈયાર થાય છે. બસ આ અસ્તિત્વનો નાશ કરવો ને એ સાધક માટે સૌથી અઘરામાં અઘરી બાબત હોય છે. એ જ અઘરી છે, સાચી વાત. બરાબર છે. અને જે સ્વનો નાશ કરી નાખે છે, બરાબર છે, એના માટે એક ઈશ્વર બંને અલગ હોતા. જ્યાં 2 છે ને ત્યાં તકલીફ છે,
જ્યાં એક થઈ જાય છે ને ત્યાં સાધના પૂર્ણ થઈ જાય છે. બીજું કે આ દરેકની સાધનાની અંદર ભક્તિ માર્ગવાળા લોકો મંત્રથી કાર્ય કરે, બરાબર છે, ધ્યાન માર્ગના લોકો મતલબ રાજમાર્ગના લોકો છે એ કુંડલીની જાગૃતથી કાર્ય કરે, પણ ચારે ચાર માર્ગોની અંદર કુંડલીની જાગૃત કમ્પલસરી છે. હા કર્મ માર્ગમાં પણ થાય છે નિષ્કામ ભાવ આવવાથી, જ્ઞાન માર્ગમાં પણ થશે, રાજમાર્ગમાં પણ થશે, અને દરેક ચારે ચાર માર્ગોની અંદર આ વસ્તુ કોમન આવશે કે કુંડલીની જાગૃત તો થશે જ. હા, કોઈની પદ્ધતિ ધીમી હોઈ શકે, કોઈની પદ્ધતિ ફાસ્ટ હોઈ શકે, બરાબર, પણ કુંડલીની જાગૃત આ બધાની અંદર પ્રથમ માધ્યમ છે, એનાથી છોડીને કોઈ વસ્તુ થતી નથી, બરાબર છે. આ એના અલગ અલગ રસ્તાઓ છે અને આ એનું અલગ અલગ માર્ગદર્શન છે, સૌની પદ્ધતિ છે. હા કોણ ક્યારે પહોંચે એ તો સાધકની તીવ્રતા ઉપર આધાર છે. સાચી વાત છે. તો કુંડલીની જાગરણની આપે વાત કરી, પણ અત્યારે તો મારાથી આ શબ્દ બોલાય નહીં, પણ ઠેર ઠેર કુંડલીની જાગરણ પૈસા દ્વારા પણ કરવામાં આવે 100%. છે, અને તમારા જેવા જે સાધુ મહાત્મા છે એ એમની અંદરથી ઈચ્છાથી પણ લોકોને આપે છે કે સારું તમારું આગળ આધ્યાત્મિક ઉન્નતિ થાય. તો કુંડલીની જાગરણ ખરેખર દરેક વ્યક્તિએ આવી રીતે જે બધી જગ્યાએ જઈ રહ્યા છે કરવી જોઈએ કે યોગ્યતા પાત્રતા પ્રમાણે જ થવી જોઈએ? હવે છે એવું કે કુંડલીની જાગૃત પાછળ અત્યારનો જે સમાજ છે એમાં 99% લોકો સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે કુંડલીની જાગૃત માટે જાય હા છે. હકીકતમાં કુંડલીની જાગૃત એ ઈશ્વર તત્વ સુધી પહોંચવા માટેનો એક માર્ગ છે, હા પણ લોકોનો એની અંદર આશય ક્યાંક ને ક્યાંક સિદ્ધિઓ ઉપર અટકવાનો છે. એના માટે થઈ આ જે લાલસા છે સિદ્ધિઓની, યોગી પુરુષ સિદ્ધિની વાત નહીં કરે, એ મુક્તિની વાત કરશે, હા બરોબર છે. તો આ સિદ્ધિઓની લાલસાની પાછળ પણ સામે જેવા લોકો હોય તો સામે પછી રાજા એવા પેદા થાય. એટલે અત્યારે દિલ્હીમાં, હું દિલ્હી ગયો હતો ગઈ સાલ, 5000થી લઈને 1 લાખ સુધીના કોર્સ ચાલે છે અલગ અલગ ચક્ર જાગૃતિમાં. હા હવે પહેલી એક વસ્તુ હું ફેક્ટ કહી દઉં કે શરીરમાં એવા કોઈ 7 ચક્રો છે નહીં, શું વાત કરો છો? બરોબર છે. એ એક 7 માપદંડ છે, બરાબર. બરોબર છે. એ એક પ્રકારના 7 માપદંડ છે. અહીંયાથી સુરત માટે નીકળ્યા હોય તો એક માપદંડ છે હા 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 કે વધારે પુલનો રસ્તો આવે તો તમે બરોડા સુધી પહોંચ્યા છો, બજારની કેમિકલની સ્મેલ આવે એટલે તમારે સમજવાનું કે તમે અંકલેશ્વર પહોંચ્યા હા, છો, હા, હા. અને વધારે ટ્રાફિકમાં જાઓ એટલે તમે સુરત સુધી પહોંચ્યા છો. તો આ એક માપદંડ છે. વાસ્તવિકતામાં ચક્ર જેવું હોતું નથી. નથી. આપણી જે કરોડરજ્જુ છે એ સૌથી વિશિષ્ટ છે કેમ કે સીધી છે. હમ 84 લાખ યોનિમાં કોઈ પણ જીવમાં કરોડરજ્જુ સીધી હોતી નથી. એટલે એ કોઈ પણ મોક્ષને અધિકારી નથી, બરોબર છે. આપણામાં કરોડરજ્જુ સીધી છે. તો આ કરોડરજ્જુની પાછળ અતિ સૂક્ષ્મ, આજના વૈજ્ઞાનિકો શોધી શક્યા નથી, અતિ સૂક્ષ્મ રૂપે સૂક્ષ્મના નાડી રહેલી છે. ઈંગલા પિંગલા પછી સૂક્ષ્મના નાડી. બીજું કે આપણા શરીરમાં ઉર્જા કોમન છે, એક જ પ્રાણ ઉર્જા. હા તો એ જ પ્રાણ ઉર્જાનો ઉપયોગ કરીને લોકો સંસાર આગળ ચલાવે, તો નવા બાળકોને જન્મ આપે છે, નવું જીવનની શરૂઆત થાય છે, નવા ફૂલ ખીલે છે. પણ એ જ ઉર્જાને ઉદ્વગમન કરી અને એ સૂક્ષ્મ નાડીમાં પ્રવેશે, એનું નામ યોગી. એટલે સંસારી અને સાધુ વચ્ચે ફરક આટલો છે, હા એ ઉર્જાનું ઉદ્વગમન અને ઉર્જાનું અધપતન. અધપન. તો એ સૂક્ષ્મ નાડીમાં ઉર્જાનો પ્રવેશ કરાવી અને ધીમે 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 ચક્રોનું ભેદન કરે છે. હા અને આ ચક્રોના ભેદનની અંદર અલગ અલગ મોહ માયા તમારે તોડવી પડે છે. સંપત્તિની મોહ માયા આવે છે, પછી એટલે સુધી કે તમારા ગુરુનો પણ મોહ આવે છે. હા તો આ 7 ચક્રોના અલગ અલગ આયામો છે, અને દરેકની જાગૃતિ વખતે મતલબ એ લેવલ સુધી પહોંચો એટલે તમારામાં ધીમે ધીમે દિવ્ય શક્તિ આવે છે. દિવ્ય શક્તિની જેવી લાલસા તમારામાં આવે એટલે એ દિવ્ય શક્તિ સાથે તમે જીવવાનું કાર્ય કરો અને મૂળ વિષયને ભૂલી જાઓ, હા એટલે એ શક્તિઓ સાથે તમે દેવતા થાવ છો. શું થાવ છો? દેવતા થાવ. બરોબર છે. દેવતાઓ બધા સિદ્ધિ હોય છે, હા એ મુક્તિ હોતા નથી. નથી. જો મુક્ત પુરુષ હોય તો ઋષિ મુનિઓની શરણમાં શું કામ જાત? હા બરોબર છે. એ લોકોમાં એ લોભ મોહ માયા બધું હોય છે, એટલે તો રાક્ષસો સાથે સંઘર્ષ કરે છે. સાચી વાત. બીજું કે કુંડલીની જાગૃતને અત્યારે સોશિયલ મીડિયાના માર્કેટથી જેટલી સહજ બનાવવામાં આવી ને એટલો સહજ વિષય છે નહીં. જે ગુરુની કુંડલીની જાગૃત છે એ ચાહે સંન્યાસ રૂપે હોય કે સંસારી રૂપે, ગુરુ ગુરુ છે. હા જેની કુંડલીની જાગૃત છે અને જેને પોતાના મનને વશ કરી લીધું છે, એ જ પોતાના શિષ્યને
ઉપર એક કમાન્ડ લે છે હા. અને શક્તિપાત દ્વારા મતલબ ટ્રાન્સફર ઓફ એનર્જી એની કુંડલીની જાગૃત કરે છે ઈશ્વર પ્રાપ્તિ માટે. મતલબ સમજો કે એક ઉચ્ચ કોટીએ પહોંચેલો જીવ મને ગુરુ એ એક નીચી કોટી ઉપર રહેલો જીવને ઉદ્વગમન કરાવવા માટે થઈ અને શક્તિપાત દ્વારા કુંડલીની જાગૃત કરે છે. બીજું કે કુંડલીની જાગૃત થાય એટલે તમારું દિમાગ 100% ક્રેશ થવાની શક્યતા છે. જેટલા પણ સાધકો છે જે ઉચ્ચ કોટીએ પહોંચ્યા છે એક વખત એ પાગલની દશામાંથી પસાર થાય છે. આ મારો વ્યક્તિગત અનુભવ છે. તો જે લોકો કુંડલીની જાગૃતિ માટે ઈચ્છુક હોય ને તો એવા યોગ્ય ગુરુ હોય કે જે ખરેખર તમને કંટ્રોલ કરવા સક્ષમ છે કે કુંડલીની જાગૃત પછી કે આડી અવડી ન ફંટાય અને આજ્ઞા ચક્રથી લઈ સહસ્ત્રાર સુધી પહોંચે અને તમે ઈશ્વર પ્રાપ્તિ સુધી પહોંચો એટલી સક્ષમતા હોય તો જ કુંડલીની જાગૃત માટે કે એના ધ્યાન માટે આગળ વધવું અથવા 5-10 મિનિટ બેસવું ધ્યાનમાં. સારી એનાથી પ્રાણ ઉર્જા મળે, એનાથી આખો દિવસ તમારો ફ્રેશ થાય, સંબંધો સારા ડેવલપ થાય, ત્યાં સુધી લિમિટેશન રાખવી જરૂરી છે. એનાથી આગળ વધવાની મારી દ્રષ્ટિએ જરૂર નથી. આવી મારી દર્શક મિત્રોને નમ્ર અપીલ છે. સાચી વાત છે. બહુ સચોટ આપણે માહિતી આપી, કારણ કે લોકો એટલા ભ્રમિત થઈ રહ્યા છે અત્યારે. અને પામી બધાને લેવું છે, પણ પામ્યા પછી પણ એને તમે સાચવીને એને આગળ ઉપયોગ કરી શકો. જેમ તમે સિદ્ધિની વાત કરી, તો સિદ્ધિ મેળવ્યા પછી પણ જો એમાં તમારો અહંકાર આવી જાય છે તો પછી પતન થાય જ છે. સિદ્ધિનું નામ જ અહંકાર છે. હા, એટલે જો ઈશ્વર પ્રાપ્તિનો જ ધ્યેય હોય તો જ કુંડલીની જાગરણ કરાવવી જોઈએ, કોઈએ પણ સાધક હોય. એમાં બી પાત્રતા હોય તો ગુરુ જાગૃત કરે. હા, આપણે ગમે તે જગ્યાએ 5-10 હજારના કોર્સ જાગૃત કરીને એ શું છે ખબર છે, ફક્ત એક મતલબ સાયકોલોજીકલ રીતે તમને ભ્રમમાં નાખવામાં આવે છે. તમારા જાણમાં હોય તો કહું તમને, 10-10 હજારમાં પુનર્જન્મ જાણવાના પણ કોશિશ ચાલે છે. હા, PLR ને બધું બહુ ચાલી રહ્યું છે અત્યારે. બરોબર છે. એ લોકો કશું નથી કરતા. તમારા મનમાં એક જ હોય કે મારો કોણ ઈચ્છે પોતાનો પુનર્જન્મ ખરાબ હોય. સાચી વાત છે. બરોબર છે. બધા પોતાનો પુનર્જન્મ સારો જ જાણવા માંગે છે. સારો. તો એમના મનના જે વિચાર છે ને એને જ આ લોકો સાયકોલોજીકલ રીતે હિલ્યુઝન કરી અને પુનર્જન્મ જણાવે છે. આનાથી વિશેષ કઈ છે ને હું પોતે આ પ્રયોગમાં જઈ આવ્યો છું. બીજું કે હું માનું છું ત્યાં સુધી મારા ગુરુ કહે છે કે ક્યારે પુનર્જન્મ ન જાણવો જોઈએ. હા, સાચી વાત. ગયા વખતે સગા પત્ની તમારા જેવું આ વખતે કોઈ સગા પત્ની તમારા છે, પુનર્જન્મ જાણવાની કોશિશ કરી, ગયા વખતે સગા તમારા બેન નીકળે, આ વખતે તમારો વ્યવહાર શું હોય? કશું. હા, આ કટાક્ષ છે. તરત ચેન્જ થોડું થઈ જશે. નગ્ન સત્ય છે. હા, હા, હા. પણ એટલે સાધકો ક્યારે પુનર્જન્મમાં માનતા નથી. મતલબ માને છે પુનર્જન્મ હોય છે, પણ એ વિષયની અંદર સાચો સાધક ક્યારે જતો નથી. આપણે પાસ્ટમાં શું કરવા જીવવું જોઈએ? હંમેશા વર્તમાનમાં જીવીને ભવિષ્યનો વિચાર કરવો જોઈએ. ભૂતકાળ જાણીને આપણે ભવિષ્ય બગાડવાનો કોઈ મતલબ જ નથી એમ. અને બાપુ, આપણે દેવી દેવતા વિશે વાત કરીએ તો ભક્તિ માર્ગમાં બધા દેવી ઉપાસક પણ હોય છે, શિવ ઉપાસક હોય છે, વૈષ્ણવ સંપ્રદાયમાં કૃષ્ણ ઉપાસક હોય છે. તો આપનું ભક્તિ માર્ગ વિશે શું કહેવું છે ભગવાનની પ્રાપ્તિ માટે? ભક્તિ માર્ગ છે ને એક પ્રેમનો ત્રિકોણ છે. હા, બરોબર. એમાં ઈશ્વર માટે કે પોતાના ઈષ્ટ માટે પ્રેમ એટલે કરવો છે કેમ કે પ્રેમ કરવાને લાયક છે. હા, એટલે કરવાને ખાતર પ્રેમ કરવો છે, એના જોડે કંઈ માગવું નથી. આ ભક્તિ માર્ગનું મૂળ લક્ષણ છે. હા, અને ભક્તિ માર્ગ કે આધ્યાત્મ કોઈ બીજા બી માર્ગ હોય, પ્રેમ બહુ જરૂરી છે. હા. અને પ્રેમ એ ઈશ્વરનો પ્રસાદ છે. બરોબર છે. પ્રેમના લીધે જ આ કમળ ખીલે છે અને એની સોરમ આપણને મળે છે, ગુલાબની સોરમ આપણને મળે છે. તો ભક્તિ માર્ગની અંદર અત્યંત કરુણા ભાવ ખૂબ જરૂરી છે. બરોબર છે. ઈશ્વરને એટલે ભોગ ધરાવવો છે કેમ કે એ જમવાને લાયક છે. ઈશ્વરને એટલે પ્રેમ કરવો છે કે બસ પ્રેમ જ કરવો છે. આ ભક્તિ માર્ગના મૂળ લક્ષણો આ હોય તો 100% ભક્તિ માર્ગની અંદર જવાય. પણ તમારા અંદર જો ગુસ્સોથી લઈને આ બધું વધારે હોય ને તો સૌથી પહેલાં તો એને ક્યાંક અર્પણ કરી નાખો. અથવા તમે ગિરનાર જેવા જંગલોમાં જતા રહો અને તમને જેના ઉપર ગુસ્સો હોય ને એનું વિઝ્યુલાઇઝેશન ચિત્ર બનાવો કે એ વ્યક્તિ મારી સામે જ બેઠો છે અને તમારાથી જેટલા શબ્દો આવતા હોય એ બધા ગાઢ રૂપે હોય કે કોઈ પણ રૂપે હોય એ બધાનો ઉભરો ઠાલવી નાખો. બીજું, ભક્તિ માર્ગમાં તમારે રોવાની તૈયારી રાખવાની. બરોબર છે. એની અંદર હું રામકૃષ્ણ પરમહંસનું એક ઉદાહરણ લઉં. વર્ષો સુધી રોજ મા કાળકામાં નામ ભોગ ધરાવતા. એમનો કોન્ફિડન્સ કેટલા લેવલ સુધી હશે કે 6 કે 7 વર્ષ વીત્યા પછી મા કાળકા એમનો કોળિયો ખાધો તો રોજ 3 ટાઈમ કોળિયો લઈને મા કાળી જોડે પહોંચી જાય. મા કાળી ન ખાય એટલે પોતે ખાઈ જાય.
એક વખત એવું થયું કે મહાકાળીએ છેલ્લે ખાઈ લીધું. મતલબ ઈષ્ટને પણ પોતાના પ્રેમ દ્વારા પોતાની સામે પ્રગટ થાય ને એના માટેનું માધ્યમ ઊભું કરે છે. રહી વાત દેવી દેવતાની, તો આ જગત જે છે એ પ્રકૃતિ છે, જેના માં આપણે શક્તિ કહીએ છીએ, માં પાર્વતી કહીએ છીએ. તો આ પાર્વતીમય જગત અને એની અંદરના અલગ અલગ ઉર્જાઓ છે. ધારો કે આપણે અન્ન લઈએ છીએ, તો અન્નનો પણ રસ છે, તો રસની પણ એક ઉર્જા છે, બરાબર છે. તો એના માટે પણ આપણે કૃતજ્ઞ બનીએ. તો એના માટે એક દેવીનું નિર્માણ કરવામાં આવ્યું, માં અન્નપૂર્ણા. હવે ગુસ્સો છે એ પણ એક ઉર્જા છે, તો એના માટેનું એક દેવી નિર્માણ કરી, માં કાળકા. તો પ્રકૃતિમાં જે અલગ અલગ ગુણો છે, એમાં પુરુષ રૂપી જે ગુણો છે ને એ બધા દેવતા બને છે, અને સ્ત્રીલિંગ રૂપી જે ગુણો છે એમાં નવી નવી દેવીઓનું નિર્માણ થાય છે. એટલે એ બધી દેવી આ બધી ઉર્જાની રિપ્રેઝન્ટેશન છે. મતલબ ગુસ્સાનું રિપ્રેઝન્ટેશન તો માં કાલી છે. એનો મતલબ એવો નથી કે માં કાળકા નથી. તમે મનથી અમને પૂજો છો તો આ પ્રકૃતિ તમે તમારા મનથી જેવા કાળકામાંનું ચિત્ર તૈયાર કર્યું હોય અને જે ભાવથી તમે પૂજો છો, તો આ અસ્તિત્વ તમને એવા કાળકામાં તમારી સમક્ષ ખડા કરે. જેમ કે આપણે ગિરનારની વાત કરીએ તો કે ગિરનારી મહારાજ, આપણને ખબર છે ગિરનારી મહારાજ કોઈ નથી, આ પર્વત જ છે. પણ એવા પણ મેં સાધુઓને જોયા છે કે જે ગિરનારી મહારાજનું પોતે એક માનસિક પટલ ઉપર એક જાગ્રત મન અને એના દ્વારા અજાગ્રત મન ઉપર એક ચિત્ર તૈયાર કરે, ગિરનારી મહારાજ આવા જોઈએ. હવે સતત એને યાદ કરે, સતત એના ચિંતન કરે. એક સમય એવો આવે છે કે એ એની સામે પ્રગટ થાય છે. પણ એના ગિરનારી મહારાજ, તમારા ગિરનારી મહારાજ, મારા ગિરનારી મહારાજ અલગ છે. આપણે જેવા નિર્માણ કરીએ છીએ અસ્તિત્વ આપણને એવું આપે છે. પણ ત્યારે પણ મોક્ષ નથી મળતો, આ ચોખવટ. ત્યાં પણ તમે એક સ્ટેપ નીચે હોવ છો. સાચી વાત છે. તો એ જ આ તમને એ જ સવાલ પૂછવાની હતી કે ભક્તિ માર્ગથી કે જે જ્ઞાન માર્ગથી જેમને દર્શન થઈ જાય છે, જેમને ભગવાન કોઈ પણ દેવી દેવતા, પછી એ સાધકની ક્યાં સુધી યાત્રા હોય છે, એની યાત્રા પૂરી ક્યારે થાય? એ માતા એના દર્શન, એક ઉદાહરણ આપું વાર્તાથી એટલે તમને ખ્યાલ આવે. રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદના ગુરુ, એ રોજ માં કાળકાને ભોગ ધરાવતા, બરોબર છે. માં કાળકા ખાઈ પણ લેતા, એ પોતે ધ્યાનમાં બેસતા. હવે પોતાને એવો ખ્યાલ નહોતો, અહંકાર રહિત હતા કે હું સાધનાની અંતિમ સપાટી ઉપર પહોંચી ગયો હતો કે નહીં. પણ એમને એક ખ્યાલ હતો કે બસ મારે જે જોઈએ છે પ્રાપ્ત થઈ ગયું. મહાકાળી જોતા હતા, પ્રાપ્ત થઈ ગયા. તો એક દિવસ જંગલની અંદર સરસ મજાના ધ્યાનની અવસ્થાની અંદર, સ્થિતિની અંદર બેઠા હોય છે, અને એટલામાં તોતાપુરી મહારાજ નીકળે છે. એટલે તોતાપુરી મહારાજ જોવે છે કે ઉચ્ચ કક્ષાના સાધક છે. તોતાપુરી એનાથી પણ ઉચ્ચ કક્ષા ઉપર હોય છે. તો તોતાપુરી પૂછે છે શું નામ છે? તો કે રામકૃષ્ણ. તો કે તારે હજી એક સ્ટેપ અધૂરું છે. તો કે કઈ રીતે? તો કે હજી તારે એક સ્ટેપ અધૂરું છે, એના માટે તારે ગુરુ કરવા પડશે, અને હું તને ત્યાં સુધી પહોંચાડીશ. વિધાતાનો એવો લેખ છે એટલે તું મને મળ્યો છે કે તમારી વાત, તમને દંડવત નમન, તમારી વાત સાચી. પણ હું માં કાળકાને પૂછ્યો કે માં કાળકાને તું પૂછીએ. માં કાળકા જોડે જાય છે, પૂછે છે હજી હું અધૂરો છું? તો કે હા, એક સ્ટેપ બાકી છે. તો શું તોતાપુરીને હું મારા ગુરુ બનાવી લઉં? તો કે હા, બનાવી લો. તોતાપુરીને ગુરુ બનાવે છે. હવે ગુરુ પહેલો જ આદેશ આપે છે કે તમારે મહાકાળી માનો મોહ તોડવાનો છે. શું વાત કરો છો? કેમ કે છેલ્લા મતલબ પ્રકૃતિના લેવલ ઉપર હતા, પ્રકૃતિથી પર નતા, જેને આપણે મોક્ષ કહીએ, કૈવલ્ય કહીએ, એલાઇનમેન્ટ કરીએ, લિબરેશન કહીએ કે અપવર્ક કરીએ, આ બધા શબ્દો આવી ગયા. બધાનો અર્થ એક જ છે. તો તોતાપુરી મહારાજ જોડે બેસે છે સાધનામાં, કે છે છેલ્લું ચક્ર ભેદન કરવાનું છે, બરોબર છે. જેવા ધ્યાનની અવસ્થામાં બેસે, માં કાળકા સામે દેખાય એટલે ભાવ વિભોર થઈ જાય, એટલે પાછા એક સ્ટેપ નીચે આવી જાય. એટલે તોતાપુરી છેલ્લે કહે છે કે બેટા હવે એક કામ કર, હવે જ્યારે તારે છે ને માં કાળકામાંનું કટલ કરવાનું છે. કે હું તલવાર ક્યાંથી લાવ્યો? કોઈ માં કાળકા ક્યાંથી લાવ્યો તો? તલવાર ત્યાંથી લઈએ માં કાળી માની. તો મહાકાળી માની તલવાર લઈ આવે છે. આ બહુ ઊંચી આધ્યાત્મિક વાત છે. તો મહાકાળી માને તલવાર એ લઈ આવે છે અને કહે છે કે જ્યારે મહાકાળી માં દેખાય ને સીધું સર ઉડાડી દે છે. જેવા મહાકાળી માં દેખાય એટલે તો પ્રેમમય થઈ જાય, માં તું મારી એમ. તોતાપુરી છેલ્લે ઉપાય આપે છે કે એક કાચનો હું ટુકડો રાખું છું, જેવા મહાકાળી માતાને દેખાશે એટલે હું તને એક લીટો કરીશ. જેવો કાપો કરું ને એટલે તારે સીધું મસ્તક ઉડાડી દેવાનું. ધ્યાનમાં બેસે છે, મહાકાળીમાં જેવા હાજર થાય એટલે તરત તોતાપુરી અહીંયા ચેકો મારી દેશે કાયદેસર કપાળ ઉપર કાચથી. એટલે તરત એમને ખ્યાલ આવે છે, તલવાર કાઢીને મહાકાળીમાંનું મસ્તક ઉડાડી દે છે.
એનો અર્થ કહેવાનો અને સીધી એક ઊંચી સપાટી ઉપર પહોંચી જાય છે, જેને પરમહંસ કે મોક્ષ કહીએ. હા એક સ્ટેપ બાકી હતું, જે તોતાપુરીજી એમને પૂરું કરાવે છે, પણ પોતાની મહેનતથી. હા હા તો કહેવાનો અર્થ કે મહાકાળી માનું સર કાપી નાખવું એટલે દર્શક મિત્રોને થોડું વિચલિત લાગે, હા પણ એવું નથી કે સાધકને દરેક પ્રકારના મોહ છોડવા જોઈએ. હા આ પોતે પોતાનો પરિવારનો તમામનો મોહ છોડી ચૂક્યા હતા, પણ એક મહાકાળી માના મોહમાંથી મુક્ત નતા. માનો મોહ નહોતો છોડ્યો. બરોબર છે. તો માનવ મોહ તોડવા માટે થઈ એ માનસિક રીતે એનું કટલ કર્યું, હા, હા, મતલબ હા. મનમાંથી મહાકાળી માનો મોહ તોડ્યો. તલવાર ચડાવીને ગરદન હેઠે પડી ગઈ હશે ને લોહી નીકળ્યું હશે એવી વાત નથી. હા, હા, આ હા. ઊંચા તત્વજ્ઞાન, ઊંચા ફિલોસોફીની વાત છે કે ગરદન કાપી એટલે માનસિક રીતે હા. એનો મોહ તોડી નાખ્યો. ત્યારે રામકૃષ્ણ પરમહંસ એ હદ સુધી પહોંચ્યા. હમ, 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 હમ. એટલે એના પછી પણ આ મોટો સ્ટેપ છે. હા, મોટો સ્ટેપ છે. તો એ અવસ્થા કઈ હોઈ શકે? ત્યાં અવસ્થાની અંદર એવું છે કે એ અવસ્થાએ પહોંચ્યા પછી તો એમની સ્થિતિ એવી થાય છે કે રામ અને કૃષ્ણ પણ છે ને એમ લાગે કે અડધો કલાક પહેલા હમણાં જ નીકળ્યા, જેમ કે ત્યાં સમય બાધ્ય હોય છે. અચ્છા. બીજું ત્યાં આપણે દેશી ભાષામાં કહીએ કે સુખ દુઃખની હેડકી ના આવે, હા મતલબ એવી સ્થિતિમાં હોય છે જેને આપણે નિજાનંદ કહીએ છીએ. ત્યાં ન એમને સુખ અનુભવ થાય ન દુઃખ અનુભવ થાય. જગતમાં જે પણ કંઈ થાય એમાંથી એમને કોઈ સુખ કે દુઃખ અનુભવ થતું નથી. એના માટે સતત કરુણા હોય છે. બીજું કે એમના માટે હું અને જગત, હું અને બીજા નામનો ભેદ મટી જાય છે. એના વૃક્ષમાં પણ શિવ જ દેખાય, હા એના નાની કાકરીમાં પણ શિવ દેખાય, આ સ્ટુડિયોના કેમેરામાં પણ એને શિવ દેખાય. મતલબ હું અને અસ્તિત્વ એક એ બે થઈ અલગ નથી, બંને એક થઈ જાય. થઈ જાય આને છે. મારી દ્રષ્ટિએ મોક્ષ કહેવાય છે. હા એક થઈ જાય છે. મતલબ મર્યા પછી કોઈ મોક્ષ મળતો નથી. નથી. મોક્ષ એ આ શરીરે જીવન જીવવાની એક પ્રક્રિયા છે મારી દ્રષ્ટિમાં. હા આ મારો જે અનુભવ છે એના આધારે કહું છું. ખૂબ જ સાચી વાત કરી. ગિરનાર વિશે આપ થોડું જણાવો કે ગિરનારમાં તો આપ જેવા ઘણા બધા સિદ્ધ યોગી અને કંદરાઓમાં એવા બધા બેઠા છે કે ઘણા બહાર પણ નથી આવતા, અને એમને મળવું પણ ઘણું મુશ્કેલ છે. તો આપ થોડું એમના વિશે જણાવો. એ લોકોને મળવું એટલે દુર્લભ છે કે એ લોકો પણ પોતાની એક અવસ્થામાં હોય છે. હા. બીજું આપણે એમ લાગે સમાજની અંદર નથી આવતા તો સમાજનું કલ્યાણ કઈ રીતે કરે. હા પણ એ ત્યાં બેઠા બેઠા કે હિમાલય હોય કે ગિરનાર હોય ત્યાં બેઠા બેઠા આ બ્રહ્માંડની અંદર સતત સકારાત્મક ઉર્જાઓ મોકલે છે, હા જેનાથી સાત્વિક લોકો એકબીજાની નજીક આવે, દુઃખી વ્યક્તિની પાસે સુખી વ્યક્તિ આવે ને એને સુખ આપવાની કોશિશ કરે. મતલબ એ કહેવાય ને કે એક એક્સ્ટ્રીમ લેવલે યુદ્ધ લડતા હોય છે, નકારાત્મક એનર્જી સામે સકારાત્મક એનર્જી. અચ્છા. એ સૂક્ષ્મ જગતનું એક યુદ્ધ છે. હા એટલે આજે પણ રાક્ષસ પણ છે, એટલે આમાં શરીર રૂપે નહીં પણ ઉર્જા રૂપે. ઉર્જા રૂપે. તો સામે દેવતાઓ પણ છે. તો એ લોકો એવા લેવલ સુધી આ યુદ્ધ લડતા હોય છે. એ હા. લોકોને ખ્યાલ આવે કે મારે જગતમાં કંઈ આપવાનો વિષય નથી, જગતમાં આપવાવાળા બીજા સાધુ છે, મારે આ યુદ્ધ લડવાનું છે. તો પોતે એટલા સિદ્ધ હોય છે કે પોતાની આજુબાજુનું જે વાયુમંડળ હોય ને એ એવું બનાવી લે કે આપણે પ્રવેશ પણ કરીએ ને, સામાન્ય મનવાળો પ્રવેશ કરી લે ત્યાં વિચારે અહીંયા નથી જવું, સિંહ હશે એમ કરીને નીકળી જાય. વિચાર. મતલબ ત્યાં પ્રવેશ કરવાનો પાત્ર વગર કોઈ અંદર એન્ટર ના થાય. મતલબ એક કહેવાય ને કે ઉર્જાથી એવો ગેટ તૈયાર કરી દીધો હોય કે જે ખરેખર ચોથા પાંચમા કે છઠ્ઠા લેવલનો જાગૃત વ્યક્તિ હોય ને એ જ ત્યાં જવાની ઈચ્છા થાય. તમે 100 ને 1000 લોકો ત્યાંથી પસાર થઈ જાય પણ એ ગુફામાં જવાનો વિચાર માત્ર નહીં આવે. અને જેની ઉર્જા એ લેવલ ઉપર હશે ને એ સીધો ગુફામાં જશે. ગુફામાં જશે. મતલબ બીજું કે ગિરનાર જે છે ને એ મારી દ્રષ્ટિએ કહેવાય ને કે પોઝિટિવ ઉર્જાનો એક મહાકુંભ છે. બરોબર છે. ત્યાં તમે જાઓ અને મનનું ચાર્જિંગ કરી આવો. ત્યાં તમે ખાલી ફરવા માટે કે ટુરિસ્ટ માટે થવા માટેની જગ્યા નથી. એ તમારા મનને ચાર્જિંગ કરવા માટેનો એક જાહેર સાક્ષાત દેવ રૂપે બરોબર છે બિરાજમાન એક ઉર્જા છે. હા કે જે વસ્તુમાં તમે ધ્યાનની પ્રક્રિયામાં હોય ને જે વસ્તુ તમને 20 દિવસ ધ્યાન કરવાથી જે ઘરે પ્રાપ્ત ના થાય એના ઓરામંડળમાં જાઓ ગિરનારની તો તે હજારો ઋષિ મુનિઓની ઓરામંડળ આજે પણ એક શાશ્વત રૂપે કામ કરે છે. 20 દિવસમાં તમારું જે કાર્ય અહીંયા ન થાય એ ત્યાં 20 મિનિટમાં થઈ જાય. હા એક ત્યાંની ઉર્જા લેવલ છે, એક ઉર્જાના પુંજ છે. હા હા બરોબર છે. હિમાલય એક ઉર્જાનો પુંજ છે, આ ઉર્જાના પુંજ છે, કોયમ્બતુરની ટેકરી એક ઉર્જાનો પુંજ છે. હા હા આવા વિદેશની અંદર પણ ઘણી બધી એવી જગ્યાઓ છે કે જે આવી સકારાત્મક ઉર્જાઓના પુંજ છે. હા. ઋષિકેશ જઈએ એટલે આપણે એક અલગ જ ફિલિંગ અનુભવીએ સાચી કેમ કે ઉર્જાના પુંજ છે. અને આવા ઉર્જાના પુંજને ટુરિસ્ટ પ્લેસ ન બનતા એક આધ્યાત્મિક કેન્દ્ર જ બની રહે ને ત્યાં સુધી એ બહુ સારું છે. ખૂબ જ સારું છે. સાચી વાત છે. તો આપણે જે ગિરનારમાં જે શિવરાત્રિમાં જે મેળો ભરાય છે અને પેલા કુંડમાં બધા જે નાગા બાબા અને સાધુઓ સ્નાન કરવા જાય છે તો એવું સાંભળવામાં પણ આવ્યું છે કે એમાંથી એક બહાર નથી આવતા.
તો એના વિશે આપ શું કહો છો? હવે તમે જેટલું સાંભળ્યું છે એવું મેં સાંભળ્યું છે. હવે એમાંથી કોણ ગાયબ થાય છે કે નથી થતા એ મને ખ્યાલ નથી, પણ પહેલાના સમયની અંદર આવી ઘટના બની હોય તો એક ઘટના બને એટલે એની પાછળ એક પરંપરાનું નિર્માણ થાય. હા, બરોબર છે. તો એ પરંપરા નિર્માણ થાય છે. એક સમય એવું માની લો કે નથી જતા હાલો, હા. કોઈ ગાયબ નથી થતા એવું માની લો, પણ એ કુંભની એ નાવાની પ્રક્રિયામાં મતલબ શિવરાત્રીમાં એ જે સ્નાન કરવાની પ્રક્રિયા છે, હજારો સાધુ લાઈનમાં ઊભા હોય તો દરેક સાધુને મોક્ષ માટેના સતત વિચારો 2, 3, 4, 5 કલાક સતત રહે ને, હા, હા, હા. તો એમના માટે એ પણ એક મોક્ષ છે. હા. ઓલામાંથી મળે કે ન મળે ડઝન્ટ મેટર, પણ આ મનના સતત આંદોલનની અંદર મોક્ષની પ્રક્રિયામાં 5 કલાક તો રહે છે ને. હા, 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 એક સમજો કે સામાન્ય વ્યક્તિ આડાઅવડા કેટલાય વિચાર કરે, હવે મંદિરોમાં લાઈન જોવે એટલે પહેલા એને એમ થાય કેવા ભગવાન હશે, મૂર્તિ કેવી હશે, હા, હા, હા. કેવું ફીલ થશે. તો એનું મન જે છે ને એ સતત 4 કલાક લાઈનમાં બીજા વિચાર નહીં કરે ભૌતિક જગતના, એના દર્શન કરવાના ભૌતિક રીતે એનું મન આંદોલનની સ્થિતિમાં હશે. હા, હા, હા. એટલે સતત એને સકારાત્મક ઉર્જા એ 4 કલાક મળતી જ રહેશે જ્યાં સુધી લાઈનમાં છે. હા, અને ત્યાં ગયા પછી મળે છે એ તો અલગ વસ્તુ છે. બરોબર છે. તો હું તો કોઈ દર્શન સુધી છે કે ન પહોંચે ને તો 3 કલાક એ દર્શનની સ્થિતિમાં જ હતા. એટલે ત્યાં સુધી તો એ ભૌતિક જગત છે કે આધ્યાત્મિક જગતની સફર કરે છે હા. અને એ નિરંતર બની જાય તો સૌથી બેસ્ટ વસ્તુ છે. સાચી એટલે વાત. મંદિરોમાં લાઈનો પણ હોવી જોઈએ મારી હા, દ્રષ્ટિએ. હા, હા. તો તમે કનેક્ટ થઈ શકો. સતત 4 કલાક તમે ઓલું સીધા જાઓ, સીધા મંદિરમાં દર્શન થઈ જાય તો તમારા મનની અંદર આધ્યાત્મિક વિચાર 1 મિનિટ કે 2 મિનિટ માટે રહે ને. બોલો 5-5 કલાક સુધી સતત તમારું મન એ ચિંતનની અંદર રહે તો વાયુમંડળમાંથી બીજા પણ એવા વિચારો તમારી અંદર ઇન્જેક્ટ થાય હા. જેનાથી તમારી આધ્યાત્મિક પ્રગતિ થઈ જાય. થાય. અને બાપુ, આપણે હમણાં સકારાત્મક ઉર્જા, નકારાત્મક ઉર્જાની વાત કરી તો અત્યારે છે ને તંત્ર બહુ વધી ગયું છે અને નેગેટિવ ઉર્જા પણ મેં એવું સાંભળ્યું છે, કદાચ સાચી છું કે ખોટી ખબર નથી, પણ અત્યારે વાયુમંડળમાં નકારાત્મક ઉર્જા વધારે છે. તો એના માટે આપનું શું કહેવું છે? આ લોકો જે કળિયુગને એની વાત કરે છે ને એ એક ઉર્જાનું માધ્યમ છે, એક હા. ઉર્જાનું લેવલ છે. હા. અત્યારે નકારાત્મક ઉર્જાનો સ્ત્રોત વધારે છે, હા, જેનાથી યુદ્ધના વાતાવરણોથી લઈને ઘણું બધું નિર્માણ થાય છે. પહેલા પણ હતું, પણ અત્યારે જે ઉર્જા લેવલની વાત કરીએ તો એ નકારાત્મક ઉર્જાનો સ્ત્રોત વધારે છે હા, આજની દ્રષ્ટિમાં. એ અમે પણ અનુભવ દ્વારા સ્વીકાર કરીએ છીએ. બીજું તમે તંત્રની વાત કરી તો તંત્ર છે ને એક સમાજની અંદર એક ડરામનું ચિત્ર છે. હા, બહુ જ. લોકોને એમ લાગે તંત્ર મંત્ર જાદુ ટોણા એટલે એને ઓલા ઢીંગલા ઢીંગલી ને હા, સ્મશાનમાં બેઠેલા સાધુને આવું દેખાય છે. હકીકતમાં આપણે એને ડિકોડ કરીએ, બરોબર છે, કે તંત્ર મંત્ર. તંત્ર માને ટેકનિક હા, અને ટેકનિક માટેનો મંત્ર. ભારતમાં સૌથી મોટા તંત્રના જો કોઈ કેન્દ્ર રહેલા હોય તો જેને આપણે 64 યોગીની મંદિર કહીએ છીએ, MP મોરેનામાં પણ છે, એવા ભારતમાં 3 મંદિરો હા, છે. હા, હા. એમાં 64 દેવીઓ છે અને 64 કક્ષ છે. તમે નહીં માનો, આજથી 1500 વર્ષ પહેલા વિદેશમાંથી લોકો એડમિશન લેવા માટે ત્યાં આવતા હા, અને ત્યાં મૌખિક ઇન્ટરવ્યુ થતું. અત્યારે જેમ ઇન્ટરવ્યુ થાય ને પાસ થાય ને, હા, હા. જે પાત્ર હોય એ વ્યક્તિને જ અંદર એન્ટર કરવામાં આવતા. અને 64 દેવીઓમાં અલગ અલગ કલાઓ છે, તંત્રની અલગ અલગ કલાઓ છે. કોઈ એમ કહે છે મારે સંગીતમાં જવું છે કે માં સરસ્વતી, કોઈ કે મારે વૈદ્ય બનવું છે માં વૈદ્યરૂપા. તો એને તંત્રની અંદર આ લોકોને તબલા શીખવા હોય એના માટે બી તંત્ર છે, સારું ગાવું હોય એના માટે બી તંત્ર છે, તમારે સારી સ્પીચ આપવી છે એના માટે બી તંત્ર છે, હા, તમારે કંઈ પોતાનો પ્રભાવ બતાવવો છે એના માટે બી તંત્ર છે. તો તંત્ર તમારા જીવનને કોઈ પ્રતિભાને ખીલવવા માટેનું એક સાધન છે. સાધન છે. પણ ડર ક્યાં પેદા થાય એની અંદર મુખ્ય તંત્રની વાત કરીએ તો 10 મહાવિદ્યાઓ છે, હા, બરાબર છે. એના નીચે 64 યોગીની છે, ભૈરવ તંત્ર છે, બરાબર છે. પણ ડર ક્યાં પેદા થાય એની અંદર એક શબ્દ આવે છે પંચમકાર, હા, 5 મ, તમને ખ્યાલ જ હોય, બરાબર છે. માંસ, મદિરા, મત્સ્ય, માંસ, મદિરા, મત્સ્ય, મૈથુન, હા, બરાબર છે. તો આ બધાથી લોકોને ડર લાગે છે. હા, હા, હા. પણ હકીકતની અંદર માંસનો અર્થ થાય છે શરીર, શરીર. મત્સ્યનો અર્થ થાય છે કુંડલીની મત્સ્યના જેમ ગતિ કરવી જોઈએ, મદિરાનો અર્થ થાય છે કે એક નશો લેવો આધ્યાત્મિક. હા, તો પંચમકારને આપણે વિકૃત ભાષામાં લેવાની જરૂર નથી, શુદ્ધ માર્ગમાં લેવાની જરૂર શુદ્ધ છે. માર્ગ. પણ એક સમય એવો હતો કે જંગલની જનજાતિઓ હોય તો ત્યાં દેવી કેવી હોય, એમનામાંથી જ કોઈ પૂર્વજ ત્યાં હોય દેવી હોય. હા, હા, હવે હા. પોતે જંગલનો શિકાર કરતો તો ભોગ પણ શેનો ચડાવે?
એ જ તો ત્યાં માંસ મદિરાનો ઉપયોગ થાય છે. થાય છે. પણ હજી પણ એવા જળ લોકો છે જે 2000 વર્ષ જૂની પરંપરાને આજે પણ જળ રૂપે રાખી અને માંસ મદિરા આનો બધાનો ઉપયોગ કરે છે. કરે છે. પણ હકીકતમાં વાસ્તવિકતાની એની જરૂરિયાત નથી. શુદ્ધ તંત્ર પણ છે, વામ માર્ગ પણ છે અને દક્ષિણ માર્ગ પણ છે. હા હા અને વામ માર્ગની અંદર આ બધા ઉપયોગ થાય છે, પણ આ બધા ઓપ્શનલ છે, નોટ અ કમ્પલસરી. હા હા એના ઓપ્શનમાં બીજા પણ વસ્તુઓનો આપણે યુઝ કરી શકીએ. જેમ કે મદિરાનો ઉપયોગ હોય છે હા, તો હા. એની સામે કાંસાની થાળી લીધી હોય, હા બરોબર છે, એની અંદર દૂધ અને ગોળ નાખી દો તો એ પણ એક નશો જ છે, હા. નેચરલ. હા એ શાના માટે છે કે મનને અતિન્દ્ર અવસ્થામાં જવા માટે. જવા માટે. પણ જે લોકો ડાયરેક્ટ ધ્યાન દ્વારા કે કોઈ પ્રાણાયામ દ્વારા જતા હોય તો એને એ પણ ઉપયોગ વર્જિત છે. જરૂર નથી. પણ જ્યારે જંગલની જનજાતિઓ હતી અને તંત્ર જ્યારે ડેવલપ હતું ત્યારે એની ભૌગોલિક પરિસ્થિતિના હિસાબે આજુબાજુ એને માંસ ખાવું ફરજિયાત હતું. હા તો એ દેવીને પણ માંસ ચડાવતા, પોતે પણ માંસ ખાતા. આ તંત્રનો ઉપયોગ થતો અને આના લીધે તંત્ર વિકૃત થયું છે. સાચી વાત. બરોબર. બાકી તંત્ર કોઈ વિકૃત નથી, પણ મોક્ષ પામવા માટેનો એક સારો અને સચોટ માર્ગ છે. હા એ પણ એક માર્ગ છે. બીજું પણ એમાં સૌથી વધારે મહત્વનું એ આવે છે કે તમે સંસારી છો, સંસારી જીવન જુઓ તો યશ પણ જોઈએ, હા પૈસા પણ જોઈએ, કીર્તિ પણ જોઈએ, બરોબર છે. તો આ બધા માટે પણ પર્ટિક્યુલર દેવી છે અને પર્ટિક્યુલર દેવીની ઉપાસના કરવાથી એ જે ઉર્જા છે એ તમારી અંદર પ્રવેશ કરે છે અને તમે એ ઉર્જાથી પ્રબળ થાવ છો. હા. બીજું, તંત્ર સાધનામાં પણ મંત્ર ચેટિંગ સૌથી મહત્વનો પાઠ છે. હું હા. એમાંથી દીક્ષિત હતો અને એમાંથી હું 8 મહિના પસાર થયેલો છું, હા, અલગ અલગ હા. દેવીઓમાં 10મા વિદ્યામાંથી, અને પછી શુદ્ધ માર્ગ ઉપર આવ્યો છું. તો એની અંદર પણ અલગ અલગ પર્ટિક્યુલર દેવી અને મંત્ર જાપ છે. એમાં પણ કુંડલીની જાગ્રત ફરજિયાત છે. હા એ મંત્ર દ્વારા થાય, પણ કુંડલીની જાગ્રત એમાં પણ કમ્પલસરી છે. તો લોકો જે ડરામણું કે અમારા ઉપર કંઈક કરી નાખ્યું છે અને આ છે, તંત્ર એ નથી. તંત્ર એ અલગ અલગ મતલબ જે પરફોર્મન્સ છે, જે કલાઓ છે, એને રિપ્રેઝન્ટ કે એને સરળ બનાવવા માટેની અલગ અલગ દેવીઓનું નિર્માણ છે. લોકોને એ અર્થે લેવું જોઈએ. અને વિશ્વમાં આના લીધે આપણી બહુ મોટી છાપ હતી, હા આપણી યુનિવર્સિટીની બહુ મોટા નામ હતા. પણ અત્યારના કેટલાક વિકૃત લોકોએ લોકોને ડરાવવા માટે, ધર્મના નામે ડરાવવા માટે એક વિકૃત સ્વભાવ આપી દીધો છે. એના લીધે લોકોમાં એક ડરનો માહોલ છે. બાકી તંત્ર કોઈ ડર નથી, ડર એક નથી. ટેકનિક છે, સાચી વાત છે. તંત્રને શબ્દ આપણે સામે ટેકનિક આપી શકીએ. આપી શકે. તો આપણે નકારાત્મક ઉર્જા આપે કીધી કે છે અત્યારે વાતાવરણમાં, અને એવું બધું પણ સાંભળવામાં આવ્યું છે કે આગલા 2.5 વર્ષમાં ઘણા બધા ડિઝાસ્ટર થવાના છે. તો એનાથી બચવા માટે લોકોએ શું કરવું જોઈએ? દરેક લોકો સકારાત્મક ઉર્જામાં રહી શકે શક્ય નથી. હા જો બધા સકારાત્મક થઈ ગયા તો જગત ચાલે નહીં. બરાબર. જગત છે ને શુભ અને અશુભનું મિશ્રણ છે. હા આપણે સતયુગની કલ્પના કરીએ છીએ કે સતયુગ વખતે બધું સારું હતું ને આપણો જન્મ સતયુગમાં ન થયો અને દુઃખ પણ હોય ને આપણે કળિયુગમાં જન્મમાં. એવું નથી. એ વખત પણ શાસ્ત્રો લખાણા છે ચોરી ન કરવી જોઈએ. મતલબ ચોરી ત્યારે પણ થતી હતી. હા બરોબર છે. બીજું, મહાભારત કાળ કરતા તો બહુ સારો સમય છે અત્યારે, હા કે 1000 હાથીના બળવાળા બેઠા હોય અને સગી ભાભીનું વસ્ત્ર રણ થતું હોય તો પણ ઊભા નતા થતા. બરોબર છે. અત્યારે તો એવી ઘટના બનવી સમાજમાં અશક્ય છે. તો મહાભારત કાળ કરતા તો અત્યારે બહુ સારો સમય છે. સારું છે. બરોબર છે. તો આ એક ઉર્જાના આયામો હતા. સતયુગ થી લઈને જે કંઈ વાત કરીએ છીએ એ સકારાત્મક ઉર્જા અને નકારાત્મક ઉર્જાનો મેલજોડ કેટલો છે, કોણ પ્લસમાં છે, કોણ માઇનસમાં છે, એની વાત છે. હા હા અત્યારે આ બધા માટે હું ઉપાય સૌથી પ્રથમ એ કરું કે તમારા વિચારોને પવિત્ર કરો. હા વિચારો પવિત્ર કરવા માટે ક્યાંક ના ક્યાંક તમે ગુરુનામી થાઓ. હું એવું નથી કહેતો કે તમે ફિઝિકલ કોઈને ગુરુ બનાવો, બરોબર. તમને એવું ન પાત્ર મળતું હોય તો તમે એવું કરો કે કૃષ્ણને ગુરુ માનીને ચાલો, કોઈ દેવીને ગુરુ માનીને ચાલો. પણ જેને માનો એને મન કર્મ વચનથી એનામાં સમર્પણ થઈ જાઓ. હા દેવી તમને બધું આપવા માટે તૈયાર છે, બધી ઉર્જાથી બચાવવા માટે તૈયાર છે. પણ તમારે એની સામે સમર્પણનું પાત્ર બનીએ ને, અને પોતાના ઘડાને ખાલી કરીએ તો માએ ઘડાને ભરવા તૈયાર છે. પણ એના માટે તમારે મન કર્મ વચનથી પોતાની પાત્રતા બનાવવી પડે, પડે. તો જ આ વિષય તમારા માટે શક્ય બને છે. બીજું કે સારા મંત્રોનો જાપ કરો. હું એવું નથી કહેતો કે યોગ્ય આસન ઉપર, હા સવારે તમે બેસો તો યોગ્ય આસન ઉપર બેસો અને એના ઉપર મંત્ર કર્યો, બરોબર છે. હા પણ તમે ફ્રી ટાઈમની અંદર પણ કશું જ ના આવડે તો ઓમ કાફી છે. હા બરોબર છે. ખાલી ઓમને, મારી પોતાની વાત એવી છે કે હું તમારી સાથે વાત કરીશ તો મારો અંદરથી મંત્ર ચાલુ રહેશે. અમે પ્રેક્ટિસ કરેલી છે.
વાતચીત કરીશ, ગાડી ચલાવીશ, કપડાં ધોઈશ કે જે બી કરીશ એની અંદર મંત્ર ચાલુ રહેશે. તો તમે સામાન્ય જીવનને પણ ધ્યાન બનાવો હા અને એની અંદર પણ મંત્ર જાગૃતતાથી કરો તો તમે નકારાત્મક એનર્જીથી દૂર રહેશો. બીજું, તમારો તમોગુણી જો સ્વભાવ હોય, તમોગુણ તમારામાં હાવી હોય તો એને કરુણા ભાવમાં લાવવા માટે તમે નાના નાના પક્ષીઓને જુઓ, એના બચ્ચાઓનો પ્રેમ જુઓ, એને દાણા નાખવાની કોશિશ કરો, તમારો તમોગુણ ઓટોમેટિક ડાઉન થશે. હા એવા સારા સંગીતને પણ સાંભળો જેનાથી તમને સારી સકારાત્મક ઉર્જા મળે. પછી હિપહોપ સાંભળી અને તમે અપેક્ષા કઈ રીતે રાખી શકો કે હું નકારાત્મક એનર્જીથી બચું? તો સાચી એના વાત. માટે ઓપ્શન નથી. નથી નથી નથી. બરોબર છે. પવિત્ર વિચાર એ જ તમારા માટે સકારાત્મક ઉર્જા છે. અને તંત્ર પર આપણે વાત કરીએ તો આપે કીધું કે તમે પણ 10 મહાવિદ્યા કરેલી છે, હમ. તો એના વિશે થોડું બ્રીફિંગ કરશો? હું મહાકાળી, ત્રિપુર સુંદરી અને અક્ષણીનો ઉપાસક હતો અચ્છા. અને મારે એ વિશેની જાણવાની જિજ્ઞાસા હતી. અચ્છા. અને એવું કહી શકાય કે 95% પાર કર્યા પછી મને એવો વિચાર આવ્યો કે હું આ માર્ગ માટે નથી બનેલો. બરાબર. કેમ કે એમાં ક્યાંક ને ક્યાંક થોડો તમોગુણ હાવી થાય છે. તો એકાંતમાં રહેવું, કોઈ સાથે વાતચીત ન કરવી, આવા બધા લક્ષણો દેખાતા મને એવું લાગ્યું કે આ માર્ગ મારા માટે નથી. એટલે એ છોડી અને હું સત્વ માર્ગની ઉપાસનામાં ગુરુની કૃપાથી આવ્યો. અચ્છા અચ્છા. ત્યારે મારા એક ગુરુ અલગ હતા અને પછી હું આની અંદર આવ્યા પછી ગુરુ અલગ છે. તો તંત્ર સાધના એ મારી જિજ્ઞાસાનો વિષય હતો કે ખરેખર આ પ્રેક્ટિસ કરવાથી આવી આવી ઉર્જા કે આવા આવા તત્વો શું મળી શકે કે ન મળી શકે. એક જિજ્ઞાસા વશ એને જાણવા માટેનો પ્રયાસ કર્યો અને જાણ્યા પછી મને ખૂબ આનંદ થયો અને આજે પણ મહાકાળી માં ભગવતીના મારા ઉપર ખૂબ આશીર્વાદ છે. તો ખરેખર માં હાજર થયા છે, આપને દર્શન આપ્યા છે? હા, સાક્ષાત્કાર. અચ્છા. તો ઘણા લોકો અત્યારે બહુ બધા યુટ્યુબ ને સોશિયલ મીડિયાના માધ્યમથી આવા 10 મહાવિદ્યાના કોર્સિસ ચલાવી રહ્યા છે, તો શું એ ઓનલાઈન કરવા યોગ્ય છે? મારી દ્રષ્ટિએ યોગ્ય નથી. હા. ઓનલાઈનનો હું વિરોધી નથી, પણ જે વ્યક્તિ બીજ મંત્ર, મહત્વનો પાઠ આવે છે બીજ મંત્ર. હવે જે ગુરુ તમારા અજાગ્રત મનની અંદર બીજ રોપવા સક્ષમ હોય ને એને ગુરુ કરાય. હા. હવે એ તમારા અજાગ્રત મનમાં ક્યારે બીજ રોપી શકે? કેમ કે પોતાનું અજાગ્રત અને જાગ્રત મન બંને એના કંટ્રોલમાં હોય ને હા હા. ત્યારે તમારા અજાગ્રત મનની અંદર એક મંત્ર, બીજ મંત્ર નાખે અને નાખે એટલે તમારામાં સતત એનું રટન ચાલુ થઈ જાય. તો આવા સક્ષમ ગુરુ જે એક કક્ષાએ પહોંચેલા હોય છે, તો એવા દ્વારા તમે દીક્ષિત થાવ તો બરોબર છે. આ તો ઓનલાઈન 2 પુસ્તક મંગાવ્યા, હા. એમાંથી ઓમ ત્રીમ ત્રીમ મંત્ર લઈ લીધો અને પછી તમે એની અંદર આગળ વધવાની કોશિશ કરો, હા. બરોબર છે, તો એની અંદર સફળતા મળવાના ચાન્સ ઓછા છે. એના કરતાં હું એમ માનું કે કોઈ દેવીને સંપૂર્ણ સમર્પિત થઈ જાઓ અને તમને એનો બીજ મંત્ર પણ ન આવડે, ધારો કે કમસે કમ એનું નામ જપ આવડે ને, એનું જે જેવું નામ છે એવું જપ આવડે ને, તો એ તમારા માટે સફળ થવાની ગુંજાઈશ વધારે છે ઓલા ઓનલાઈન કોશિશ કરતા. હા 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 હા. તો જે પહોંચેલો છે ને એ પહોંચાડે, આ શબ્દ યાદ રાખો. તો પહેલા એ ચેક કરું કે એ કઈ સ્થિતિમાં છે. એ સ્થિતિમાં છે તો તમને પહોંચાડશે. મેં રાજકોટ નથી જોયું, તમને કેમ લઈ જાઉં? સાચી વાત છે. કારણ કે અત્યારે સોશિયલ મીડિયાથી એટલું બધું વધી ગયું છે ને કે આ ઉપાસના કરી લઈએ 10 મહાવિદ્યાની, ધીમે ધીમે હવે તમે માતાજી મહાકાળીની અગર તમે જે પહેલી જે છે એની ઉપાસના કરો તો એમાં પણ ઘણું બધું તમારે સંયમ, નિયમ અને એવા સક્ષમ ગુરુ પણ જોઈએ. અને જો તમે ઘરે બેઠા છો અને ઓનલાઈન તમને, તો તમે જેમ હમણાં આની પહેલાં પણ વાત કરીને કે માનસિક રીતે પાગલ પણ થઈ જાય છે, તો એવું પણ થાય તો તે વખતે તમને થોડી એ લોકો બચાવવા આવવાના છે? બિલકુલ નહીં આવે. એવું છે. બીજું કે એની અંદર જે તંત્રની કે બીજી સાધનામાં જે પાગલપન આવે છે ને, એના માટે દુનિયામાં કોઈ ડોક્ટર નથી. હા. એના માટે મૃત્યુ જલ્દી આવે ને એવી ઈશ્વરને પ્રાર્થના કરવી પડે, જેને બીજી ભાષામાં યોગ ભ્રષ્ટ કહેવાય. હા 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 હા. એ મતલબ પાગલ, એ સામાન્ય જીવન લોકો જે જીવે જીવી ન શકે. ના જી. એને સાજો આધ્યાત્મિક ગુરુ કરી શકે. કોઈ સાયકોલોજીકલ ડોક્ટર તમે એને ગમે એટલી ઊંઘની ગોળીઓ ખવડાવી દો, ઉઠે એટલે એ સ્થિતિમાં હોય. હા હા. બીજું કે તંત્રમાં 1.25 લાખ મંત્રો પૂરા થાય ને પછી આની અસર ચાલુ થાય અને એ અસર એટલી હદે હોય કે તમે મન કર્મ વચનથી તમને તોડી નાખે. હા. જેમ કે ગાયત્રી મંત્ર તમે કરતા હોય 21 દિવસના અનુષ્ઠાનમાં, હા. જો તમે સાચા દિલથી અને સાચા ગુરુના માર્ગદર્શનથી કરો એટલે 17મા દિવસે તમે ખૂબ તાવની અંદર આવો. એવા તાવની અંદર આવો કે તમારે એની 11 માળા કરવાની હોય, તમારે પથારીમાં બેસવાની સ્થિતિ તમારી ન રહે. હા. અને એને પાર કરો ને, એ જે 17 થી 21 દિવસ પાર કરો ને,
તમને એમ લાગે કે મેં 2 વર્ષ કષ્ટમાં પાર કર્યા, એ કરો ત્યારે એની કૃપા મળે. આ મારો અનુભવ છે. તો શું એને એ પરીક્ષા કહેવાય? એ પરીક્ષા વગર કોઈ વસ્તુ પ્રાપ્ત નથી થતી. બરાબર. જો સરળ હોત તો દુનિયામાં બધા આધ્યાત્મિક હોત, તો આ તમારે મારે પ્રશ્ન ન પૂછવો પડત કે મારે જ્ઞાન ના આપવું બધા પામીને બેઠા હોત. બધા પામીને બેઠા. પણ મંત્રની પોતાની પણ બહુ ઉર્જા હોય છે, તો એ આ જે મનુષ્યનું જે શરીર છે કદાચ એ ઝેલી નથી શકતું, એટલે પણ એક સમર્થ ગુરુની આવશ્યકતા હોય છે, એવું છે? એક વસ્તુ સમજો, તમે ઉર્જા ક્યાંય બહારથી નથી આવતી. હા. ઉર્જાનો 100% સ્ત્રોત તમે છો. ફોર એક્ઝામ્પલ, એક બલ્બ છે, હા, એ 100 વોલ્ટેજનો છે, પણ એના ઉપર 9 કવરો લાગેલા છે કાગળના. એક કવર 10% પ્રકાશ રોકે છે. ગુરુ શું કરે છે ખબર છે? પહેલું કવર કાઢે, હવે તમારો પ્રકાશ 20%, બીજું કવર કાઢે, તમારો પ્રકાશ 30%. એક જે ઉપરના કવર છે ને માયાનું આવરણ છે, પાછળ રહેલો આભાસી ઈશ્વર તો એમ જ છે. અચ્છા. જ્યારે 10 કવર ખુલી જાય છે, જેને આપણે કહીએ કે 7 ચક્રો સહસ્ત્ર સુધી ઉર્જાને પહોંચાડી દીધી, એ થઈ જાય ને એટલે તમે 100% બલ્બ થઈ જાઓ છો. ચાહે તંત્રથી જાઓ, ભક્તિ માર્ગથી જાઓ, રાજમાર્ગથી જાઓ, કર્મ માર્ગથી જાઓ, ગમે ત્યાંથી જાઓ, બહારથી કોઈ ઉર્જા આવતી નથી. બહારથી ઉર્જા તમારી ઉપર રહેલા માયાના આવરણને તોડે છે. અચ્છા. અને બીજી જે મંત્ર દ્વારા બીજી જે ઉર્જા પ્રવેશની વાત છે ને, એ તમારા ફક્ત મન ઉપર આવે. બરાબર. એટલે હું વાક્ય કહું દર્શક મિત્રોને, એના ઉપર શાંતિથી ચિંતન કરે તો ઘણી અંધશ્રદ્ધા જતી રહે. ભૂત અને મન બે અલગ નથી હોતા. રિપીટ કરું છું, ભૂત અને મન બે અલગ હોતા નથી. કેમ કે એક શરીરમાં એક જ જીવ રહે, બીજો જીવ પ્રવેશ કરતો. લીમડામાં લીમડો જ હોય, લીમડામાં પીપળો ન જાય. શું વાત કરો છો? બરોબર. તો જે ઉર્જા નકારાત્મક જે કઈ આવે છે એ બધી મન ઉપર અસર કરે છે. એટલે મનના ભ્રમ છે બધા. ભ્રમ છે. અને એ મનની ઉર્જા બહુ હાવી બી થાય તો ધ્રુજારી પણ આવે. શું વાત કરો? ધ્યાનમાં પણ માણસ ધૂણે છે, એવું નથી ધૂણતો, ધૂણે છે. કેમ કે એની ઉર્જા અંદર મૂલાધારમાં જેવી ઇફેક્ટ થાય એટલે માણસમાં ધ્રુજારી આવે છે. તો પછી આ તો ભૂત પ્રેતના આવેશ આવે છે ને બધું, બધા ગાણ પણ કરે છે, એનું એ પણ માનસિક જ છે બધું. હું એટલે કહું છું, મન અને ભૂત બે નથી અલગ. હવે એક ઉદાહરણ તરીકે એક ભૂલ ભુલૈયા પિક્ચર હતું. હા. બરાબર. એનો કોન્સેપ્ટ તમે જોઈ લો, ભૂલ ભુલૈયા પિક્ચર. એનો કોન્સેપ્ટ સરળ અને સીધો હતો કે જે મંજુલિકા મરી ગઈ છે, આ એના કપડાં પહેરવા, એના જેમ બોલવું, એના જેમ આ કરવું, એટલે મંજુલિકા તો મૃત્યુ પામી, એનો તો નવો જન્મ થઈ ગયો, સમજો દેવીજી. બરોબર. પણ એની ઉર્જા ક્યાં છે? આ બ્રહ્માંડમાં. તો એને મનથી ગ્રહણ કરી કે આ રીતે બેસે છે, એ આ રીતે કપડાં પહેરે, એ આ રીતે નાચે છે. એવું થાય છે કે એને અનુરૂપ એની જેટલી ઉર્જા છે એની મનથી ડાઉનલોડ કરી લે છે. એટલે જેને વિજ્ઞાનની ભાષામાં ડિસઓર્ડર પર્સનાલિટી કહે છે. એટલે પોતાનું એક વ્યક્તિત્વ અલગ, પણ બીજું એક વ્યક્તિત્વ પોતે હાવી કરી લે છે મનથી. તો ઓલા મંજુલિકાએ તો બીજા 1000 જન્મ લઈ લીધા હશે, પણ એની જે શાશ્વત ઉર્જા બ્રહ્માંડમાં વહેંચી છે, એ ઉર્જાને સતત આ પોતે ડાઉનલોડ કરે છે મનમાં, બીજે ક્યાંય નહીં. વિચારોમાં ડાઉનલોડ થાય, ભૂત મનમાં જ આવે. બરોબર છે. એ વિચારોમાં ડાઉનલોડ કરે છે, એટલે પોતે એટલી અંદર આતુર થઈ જાય છે કે પોતે મંજુલિકા બની જાય. પછી મંજુલિકાનું પસંદગી એની પસંદગી, મંજુલિકાનું જેને મર્ડર કર્યું એનો દુશ્મન, મંજુલિકાનો દુશ્મન એનો દુશ્મન. તો જે આ ભૂત પ્રેતની વાત છે કે જે ખોટી રીતે એક્સપાયર થયા છે અને એનો મોક્ષ નથી મળ્યો અને એ એવા યોનિમાં ફરી રહ્યા છે, તો પછી એ બધા કોઈની પર હાવી નથી થતા? શું માણસ મૃત્યુ પામે ને એટલે ઓન ધી સ્પોટ બીજે જન્મ થાય. વેઇટિંગ ખાલી છે ને એ સિદ્ધ પુરુષો જ કરે છે. અચ્છા. હવે થાય છે કેવું કે કોઈ વ્યક્તિ, આજે મંજુલિકાની વાત કરીએ, બીજા વ્યક્તિને સતત યાદ કરે છે. તો એની જે ઉર્જાઓ છે, એ વ્યક્તિએ તો બીજે જન્મ લઈ લીધો, પણ એની જે ઉર્જાઓ છે એ સતત આને અસર કરે છે. એ સતત અસર કરતી જાય એટલે એના વિચારોને બ્રહ્માંડમાંથી મનમાં ડાઉનલોડ કરતો જાય. ઓલો વ્યક્તિ બીડી પીતો હોય ને એટલે આને પણ બીડીનો વિચાર આવે. શું વાત કરો છો? એના વિચારોને સતત લીધા. બરોબર છે. હવે આપણે નક્કી કરવું જોઈએ કે આપણે કૃષ્ણને સતત યાદ કરવા કે કંસને સતત યાદ કરવા. ડિપેન્ડન્ટ યુ. લોકો સુરાપુરાને બધાને પૂછે છે કેમ કે એ એક શૌર્યવાન કાર્ય કરીને ગયા છે, તો સતત એને જોવે, દર વર્ષે એના નિવેદ કરવા જાય. એનાથી થાય શું કે એની ઉર્જાથી એટેચમેન્ટ થાય, એનાથી એને બહાદુરી આવવાની છે. કોઈ બાથરૂમમાં લપસીને મરી ગયા હોય, એની ઉર્જાને આપણે સુરાપુરા બનાવીએ ને એને પગે લાગીએ તો આપણામાં બહાદુરી ના આવે બેન. સાચી વાત છે. બરોબર છે. તો આ મરેલાઓને યાદ કરવા
પણ મરેલાઓમાં એવા વ્યક્તિને યાદ કરો જે યુગ પુરુષો છે. હા તમે સુરાપુરા એને માનો છો તો ઠીક છે, એના સિવાય એક કામ કરો, ઘરમાં ભગતસિંહ લાવો, એ પણ સુરાપુરા છે. ઘરમાં તમે રામકૃષ્ણ પરમહંસને લાવો, સ્વામી વિવેકાનંદને લઈ આવો, બરોબર છે, પછી ચંદ્રશેખર આઝાદને લઈ આવો, છત્રપતિ શિવાજીને લઈ આવો, મહારાણા પ્રતાપને, આને તમારા પૂર્વજ માનો ને, સાચી વાત છે. તો ઓલા કરતા વધારે, ઓલા તો ઉર્જા આપશે, આનાથી વિશિષ્ટ ઉર્જા આપશે અને આધ્યાત્મિક ઉર્જા આપશે. હું તમને એક બી પ્રેક્ટિકલ પ્રયોગ હા કરું. હા તમે ક્યારેક શાંતિથી બેસજો, જ્યારે તમારામાં કોઈ નેગેટિવ એનર્જી કે અને હોય કે ન હોય, ડઝન્ટ મેટર. તમે બેસજો અને તમે જેને માનતા હોય, ધારો કે શિવજી તમારા માટે એક ચિત્ર છે, તો એનું આજ્ઞા ચક્ર તમારે મનથી જોવાનું હા અને એની અંદર પ્રવેશ કરવાનો કોશિશ કરવાનો. તમે જેવા મનથી એમાં પ્રવેશ કરવાની કોશિશ કરશો ને, ઇસી સેકન્ડે તમારામાંથી નેગેટિવ ઉર્જા રિલીઝ થઈ જશે. હા આ એક પ્રેક્ટિકલ પ્રયોગ છે તમારા માટે, દર્શક મિત્રો માટે બી. જ્યારે પણ એવું લાગે કે કંઈ ચિંતામાં છીએ, બરાબર, ધારો કે હું હોય તો મને બી સાધુ છે તો કંઈ એવું લાગે કે વિચારોમાં પ્લસ માઇનસ થાય છે થોડું ઘણું, તો હું સ્વામી વિવેકાનંદ બેઠા હોય ને ધ્યાનથી જોઈ લો, એના આજ્ઞા ચક્રને જો એની અંદર પ્રવેશ કરું, ત્યાં તો સકારાત્મક ઉર્જાનો મોટો પુંજ હોય. હા આપણા વિચાર જેવા થાય એનો વિચાર સીધા મનમાં પ્રવેશ કરે, આખી નકારાત્મક ઉર્જામાંથી રિલેક્સ ઇસી સેકન્ડે આ જાતે અનુભવ થાય. આ ઈષ્ટ માટેની પૂજા છે. બરાબર. અથવા બીજો પ્રયોગ છે, પીપળાને ચોંટી જાઓ આજ્ઞા ચક્ર અડાડીને. શું વાત કરો છો? તમે 10 સેકન્ડ પીપળાને ચોંટશો, એના પછી પીપળો તમને ચોંટી જશે. અને જ્યાં સુધી તમારામાંથી નકારાત્મક ઉર્જાને રિલીઝ નહીં કરે ત્યાં સુધી પીપળો તમને નહીં છોડે. પીપળા માટે તમને શ્રદ્ધા હોય તો ઠીક, પીપળા માટે શ્રદ્ધા ન હોય તો ઠીક. તમે તમારા આજ્ઞા ચક્રને પીપળા ઉપર અડાડો, એનામાં એટલી સકારાત્મક ઉર્જા છે કે તમને વિથિન 60 સેકન્ડમાં રિલીઝ કરી દેશે સાવ. તો નકારાત્મક ઉર્જા શરીર ઉપર, આપણા મન ને બુદ્ધિ પર શું અસર કરે છે? મનથી અસર કરે. હવે નકારાત્મક આવી, તમે નિર્ણય કેવો લેશો? ખોટા. ધારો કે બિઝનેસનો હોય કે પરિવારનો હોય, ઘરમાં ઝઘડો કરી નાખશો, હા બિઝનેસમાં નિર્ણય ખોટા લઈ લેશો, તો તમારું સંપૂર્ણ પતન ક્યાંથી થયું? મનથી. મનથી. તો તમારું સંપૂર્ણ પતન જે થયું એની જગ્યાએ સંપૂર્ણ સફળ થવું હોય તો મનથી જ થવાય. મનથી જ થવાય. દરેક સાધના કે દરેક પ્રક્રિયા કે મંત્ર જેટલું પણ છે એ બધું મનને શૂન્ય કરવા માટે છે. મંત્ર શેના માટે છે? હજારો વિચાર છે, હા તેમ તમે એક વિચાર ઉપર લઈ આવો. હા મનને ઘણા બધા વિચાર આવે, મંત્ર 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 જાપ કરો એટલે થાય શું? કેટલાય વિચારમાંથી તમે એક વિચાર ઉપર એક ઉપર આવી જઈએ. એક ઉપર આવો એટલે એમાંથી શૂન્ય ઉપર આવો, અને શૂન્ય ઉપર આવો એટલે એનાથી ઉપર જાઓ ત્યારે મોક્ષ મળે. બહુ અઘરી પ્રક્રિયા છે અને આપના માધ્યમથી ઘણું બધું જાણવા મળે છે. મારે એ જાણવું છે કે આ મનુષ્ય દેહ છે એમાં પરમાત્મા ક્યાં બેઠા છે ઉર્જાના સ્વરૂપે? સંપૂર્ણ રીતે છે. સંપૂર્ણ રીતે. ઉદાહરણ આપો, સમુદ્ર છે, એના આપણે વિશાળ રૂપે લઈએ, કોઈ કિનારો નહીં, વિશાળ રૂપે. એમાં એક લહેર ઉઠે છે, હા એ લહેર આપણે તમે હું બધા છીએ, અચ્છા બરોબર છે, પણ આપણે એને લહેર કીધી, સમુદ્ર નથી કીધો. પાણી કયું છે? એનું એ જ છે ને, એ જ છે. ખાલી એનું એક રૂપ બદલાવ. હા એ સમુદ્ર ઉપર લહેર ઉઠે છે, આપણે બધા એક લહેર છીએ, સમય થાય એટલે લહેર સમય જાય છે. ઓકે. સિમ્પલ એન્ડ સોબર. એટલે આપણે એ જ આપણે સમુદ્રમાંથી એવું વિચારો કે આ જગતમાં ઈશ્વર છે એવું ન સમજો. ઈશ્વરમય જ જગત છે. એટલે આપણે બધા ઈશ્વરમાં જન્મીએ છીએ, ઈશ્વરમાં જ મૃત્યુ પામીએ છીએ, ઈશ્વરમાં જ મોક્ષ પામીએ છીએ. બસ એક માયાનું આવરણ છે જેથી હું અને તમારો આ બધાનો ભેદ રહે છે. એ માયાનું આવરણ હટે એટલે આપણે જે નિરાકાર બ્રહ્મની જે મતલબ જે ઉર્જા છે કે જે ઈશ્વર છે એની સાથે આપણે મિલાપ કરી લઈએ છીએ. મતલબ સમુદ્રની બૂંદ ઉઠે છે, લહેર ઉઠે, એમ લાગે છે હું અલગ છું ને હું આ છું. નહીં, થોડી વાર થાય એટલે પાછી સમુદ્રમાં સમાઈ જાય. એ પાણી પણ એનું એ છે, ખાલી એનું સ્વરૂપ બદલાણું. તો તમે ને હું હાવ દેશી ભાષામાં આપણે બધા બેઠા છીએ એવું સમજીએ ને, દેશી ભાષામાં હાવ, તો આપણે ભૂલા પડેલા ભગવાન છીએ. અને જે વ્યક્તિ જાણી જાય છે ને ત્યાં એ બોલી શકે, એ બોલવા સક્ષમ છે, અહમ બ્રહ્માસ્મિ મેં હિ બ્રહ્મ. આ અધ્યાત્મનું બહુ ઊંચામાં ઊંચું વેદાંતનું વાક્ય છે, આદિ શંકરાચાર્યજીનું, કે અહમ બ્રહ્માસ્મિ મેં હિ બ્રહ્મ. તો મારે એ પણ વાત કરવી છે તમારી સાથે કે ઘણા લોકો એવી કમેન્ટ પણ કરતા હોય છે કે કોઈ પામી ગયેલી વ્યક્તિ છે કે જે બ્રહ્મ સાક્ષાત્કાર થઈ ગયા છે, જે તો એ લોકો પછી બોલે છે કે સમાજમાં કેમ આવે છે, આ બધા ઇન્ટરવ્યૂ આપવાની ક્યાં જરૂર છે? તો એના આ જે ટીકા ટિપ્પણીઓ જે આવી રહી છે એના વિશે તમારે શું કહેવું છે?
જો આપણા ઋષિ મુનિઓ બધા પહોંચેલા હતા, હા એ પહોંચેલા હતા અને એને સમાજને ન દીધું હોત, ના ગ્રંથો ન લખ્યા હોત તો તમારે મારા સુધી ચર્ચા પણ પહોંચત. ના એ એટલા કરુણા ભાવની અંદર હોય છે કે એ પણ ઈચ્છે છે કે મને જે પ્રાપ્ત થયું છે એ સમાજને પણ પ્રાપ્ત થયું. તો એ લોકો ગ્રંથો રૂપે, કવિતાઓ રૂપે એ કંઈક ને કંઈક લખીને ગયા છે, એટલે આપણને શાસ્ત્રો મળ્યા છે ને. ઋષિ મુનિઓ પહોંચેલા જ હતા, હા તો આ લખવામાં ને આપણને આપવામાં શું કામ? એ તો કહી દે જગત મિથ્યા છે, ચલો નીકળી જાઓ, બ્રહ્મરગ્ન ખોલીને જીવ છોડી દેવું હોતું નથી. બીજું રહી વાત કે લોકો કહે છે કે જે પહોંચેલા છે એ બોલતા નથી, એ સમય સમયની વાત છે. હા. રામજી નતા બોલ્યા, નતા બોલ્યા, રામજી નતા બોલ્યા, પણ કૃષ્ણને કહેવું પડતું કે બહુ બાંધ બોલ્યા છે. દુર્યોધન, તુમ ભી હમે બાંધ, હમ દેખતે તુમ હમ कैसे बांधते हो. હા બરોબર, ત્યાં સિદ્ધિનું પ્રદર્શન કરવું પણ પડે, બરોબર છે. તો ત્યાં અર્જુનનું મૃત્યુ થાય એવી સ્થિતિ હતી, એક દિવસમાં પ્રતિજ્ઞા લીધી હતી દુર્યોધનના બનાવીને મારવાની, હા બરાબર છે. તો ત્યાં સૂરજને થોડીક વાર આથમવો પડે, પણ પાછું અજવાળું કરવું પણ પડે. તો જેવી પરિસ્થિતિ છે અત્યારનો આ સમય છે તો બોલવું પણ પડે. બોલવું પડે. ચલો આપણે 2500 વર્ષ બેક જઈએ. ગૌતમ બુદ્ધ જેના જોડે ચર્ચા થતા કે આપકો એ જ્ઞાન कैसे, તો કે मैंने ये ज्ञान मैंने खुद प्राप्त किया है, मैंने ये ज्ञान मैंने खुद प्राप्त किया है. આવું ગૌતમ બુદ્ધ એના જીવનમાં 1000 વખત બોલ્યા કે મેં મારી રીતે જ્ઞાન પ્રાપ્ત કર્યું. તમે તમારી રીતે કરો. જેને આપણે વિષ્ણુનો અવતાર માનીએ છીએ, હા, હા, એ હા. પોતે જાહેરમાં કહે છે કે મેં પ્રાપ્ત કર્યું છે, મેં પ્રાપ્ત કર્યું છે. તો જેને પ્રાપ્ત કર્યું એને સમાજમાં બોલવાની વાત જ ક્યાં આવે છે? ગૌતમ બુદ્ધ 1000 વખત બોલ્યા છે કે મેં હા, પ્રાપ્ત કર્યું છે, સાચી વાત. એ મેરા અનુભવ है, એ મેરા જ્ઞાન है, બોલે જ છે ને 2500 વર્ષ પહેલા. અત્યારે તો નોર્મલ સમય છે. એટલે ટૂંકમાં બહાર આવવું જોઈએ, સમય સંજોગો પ્રમાણે બહાર આવવું જોઈએ, બોલવું જોઈએ, તો જે મને- અજ્ઞાન વ્યક્તિઓ છે ત્યાં સુધી જ્ઞાન પહોંચી શકે. એક વસ્તુ છે, આ હું અત્યારે સાધુ છું, હું કોઈ હડાકવા તો જતો નથી, હમ, બરોબર છે. તો હું ગાડી લઈને ફરું છું, હમ, બરોબર છે. આ કપડાં ખાદીના મોંઘા પહેરું છું, મારા આશ્રમ છે એની અંદર કરિયાણું છે, બરોબર છે. આ જે કાંઈ ભૌતિક સાધનો અમને મળ્યા છે, આ સમાજે જ આપ્યા છે ને. હા તો અમને પ્રાપ્ત થયું તો આ શરીર ઉપર, ચલો હું મનથી મુક્ત થઈ જાઉં, હા બધા કર્મોનો નાશ કરીને હું મુક્તિની સ્થિતિમાં પહોંચી જાઉં, પણ આ શરીર ઉપર કોકે આપેલું ધન છે, કોકે આપેલી ઈચ્છત છે, એનું ઋણ તો છે ને. હા તો આ ઋણ ચૂકવવું ને એના માટે સમાજને સત્ય કહેવું એ અમારું ધાર્મિક કર્તવ્ય છે. આ અમારા ગુરુના શબ્દો છે. હા એટલે ગૌતમ બુદ્ધ પ્રાપ્ત થયા પછી જગતમાં બધાને પ્રાપ્ત થાય એના માટે આટલું બધું ભ્રમણ કર્યું આખા ભારતમાં, હા ચાલીને ફર્યા. હા, તો જેને જ્ઞાન પ્રાપ્ત થાય છે એ આપવા માટે, બાંટવા માટે નીકળે છે. હમ, હમ, હમ. એ નક્કી કરે છે કે હું પ્રસાદ નાખીશ, જે પણ લે. હા કોઈ નહીં લે તો મને કોઈ ફરક પડતો નથી, લેશે તો મને કોઈ ફરક પડતો નથી, પણ આ સમાજનું મારા ઉપર ઋણ છે એટલે પ્રસાદ બાંટવો એ મારું કર્તવ્ય છે. હા હા હા. તો કર્તવ્ય ભાવનાથી એ બાંટે છે. હમ, હમ, હમ. બાપુ એક છેલ્લો સવાલ આવે છે હમ. કે જે સંસારી વ્યક્તિ છે, જે સંસાર લઈને બેઠા છે, એમાં સ્ત્રી હોય કે પુરુષ હોય, તો એમને પણ જો એક પ્રાપ્તિ થઈ જાય, ભગવત પ્રાપ્તિ કહેવાય કે ઈશ્વર પ્રાપ્તિ કહેવાય, તો એ પણ કઈ રીતે સમાજમાં ચાલી શકે છે? સંસારમાં રહીને એ ચાલી શકે છે કે એને પણ ગુફામાં કેવી રીતે એકાંતમાં જતું રહેવું જોઈએ? એ બેલેન્સ કઈ રીતે કરે? રામકૃષ્ણ પરમહંસનું એક વાક્ય કહું એટલે તમને ખ્યાલ આવશે. એમને કીધેલું હતું કે જલ में नाव नहीं रहना चाहिए, नाव जल में होनी चाहिए लेकिन नाव में जल नहीं होना चाहिए. હા उसी तरह सन्यासी संसार में होना चाहिए હમ. लेकिन सन्यासी के भीतर संसार સંસાર नहीं નહીં હોના चाहिए. એટલે પોતે અંદરથી સંપૂર્ણ ખાલી હોય. એ આમ માણસના જેમ જીવતા હોય, આમ માણસના જેમ, પણ એનામાં અહંકાર ભાવ શૂન્ય હોય. શૂન્ય હોય. એને એવું નથી જંગલમાં જવું જ જરૂરી છે. હા 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 હા. જે વ્યક્તિ નિષ્કામ ભાવથી હમ. સતત જીવે છે ને એ પણ એક યોગી જ છે મારી હા દ્રષ્ટિએ. હા 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 હા. જે સતત ભક્તિના માર્ગથી કૃષ્ણ કૃષ્ણ કરીને પહોંચે છે એ પણ મારી દ્રષ્ટિએ યોગી છે. એ ચાહે સંસારી હોય કે ચાહે ગૃહસ્થી હોય, ડઝન્ટ મેટર. સાચી વાત. એની સ્થિતિ નક્કી કરે છે કે એ સંસારી છે કે સંન્યાસી છે. હા એને ભલે ને બાળકો હોય તો શું ફરક પડે, સાચી પણ એ વાત. પોતે નિષ્કામ દ્રષ્ટિથી મોક્ષની સ્થિતિની અંદર પહોંચેલા હોય છે. એવું પણ બને છે કે અત્યારે કોઈ આફ્રિકાના જંગલો હોય એની અંદર એવો નિષ્કામ વ્યક્તિ હોય જે સંપૂર્ણ જીવન બીજા માટે જીવે છે. હા એના ખરેખર 7 ચક્રો જાગૃત હોય છે, પણ એને ચક્ર શું એ ખબર નથી, નથી. એને મોક્ષ શું એ ખબર નથી, એને કર્મ શું એ ખબર નથી, છતાં પણ એનલાઇનમેન્ટની જિંદગી જીવતો હોય છે. એને ખબર જ નથી. હા એને હિન્દુ ધર્મ વિશે નથી ખબર હોય, એને મોક્ષ શબ્દ વિશે જાણતો પણ નહીં હોય, શાયદ ત્યાં લેંગ્વેજ પણ નહીં હોય, છતાં પણ એ ઉચ્ચ કોટીનો યોગી છે. અને હું માનું છું કે આવા યોગીઓ આજે પણ જંગલમાં હશે.
સાચી પણ એને એ પણ નહીં ખબર હોય કે આના સિવાય બહાર સંસાર છે, એ નહીં ખબર હોય. એ ત્યાં એના પૂરતું સરસ મજાનું જીવન જીવતા હોય. સાચી વાત છે. સંસારમાં રહીને પણ તમે સંન્યાસી આરામ જીવન જીવી જીવી શકાય, શકો જીવી છો. શકાય. એમાં કંદરામાં જવાની જરૂર બિલકુલ નહીં. નિષ્કામ ભાવથી જે વ્યક્તિ પ્રેક્ટિસ કરે કે આજે 10 જગ્યાએ મેં બરોબર છે કામની ઈચ્છાથી રાખીને કર્મ કર્યું, આજ 1 સુધારું, પછી 2 સુધારું, તો 5, 10, 7, 18 વર્ષે એવો સમય આવશે કે એ સંપૂર્ણ કર્મ નિષ્કામ કરશે. હા બરોબર છે. નિષ્કામની અંદર હું એક બાબત ચોખવટ કરું કે ન સુખની આશા, કર્મ કેવું હોવું જોઈએ, ન સુખની આશા હોવી જોઈએ, ન દુઃખનો ડર હોવો જોઈએ, ન સ્વર્ગની અપેક્ષા, બરોબર છે, ન નરકનો ડર. બસ કર્મ કરવાને ખાતર કરવું. હા ન પાપની ઈચ્છા. આ તો લોકો જેવું થાય ને તરત વિચારે હાય આપણાથી આજે એક પુણ્ય થયું, એ પુણ્ય બોલ્યા ભેગું એ કર્મ ડિલીટ. ન પાપમ ન પુણ્યમ ન સુખમ ન દુઃખમ ચિદાનંદ સ્વરૂપમ શિવોહમ શિવોહમ. કોક આવે છે વ્યક્તિ મારે જમવું છે, તો બસ એના જોડે નથી ને આપણા જોડે છે, જમાડવાના ખાતર જમાડવો છું. અને તમારે એને કૃતજ્ઞ થવું જોઈએ કે મારા સારા કર્મ માટે કમસે કમ તું ભૂખો તો આવ્યો મારા જોડે, આ બધા કરોડોને છોડીને. તો એ જમવા વાળો કૃતજ્ઞ નથી, જમાડવા વાળાય કૃતજ્ઞ થવું જોઈએ. આ કર્મની અસલ પરિભાષા છે. સાચી વાત છે. અને બાપુ મોક્ષથી ઉપર પણ કંઈ છે? નહીં, કશું નથી. લાસ્ટ મોક્ષ. મોક્ષ ત્યાં પોતે પોતાના જીવને પણ કંટ્રોલ કરી લે છે. પોતાની ઈચ્છાથી જ્યારે ઈચ્છાની જરૂર હોય ત્યારે જન્મે છે, અને જ્યારે જન્મે છે ત્યારે આપણને કૃષ્ણ અને રામ અને બૌદ્ધ સ્વરૂપે આપણને ભગવાનો મળે છે. એ સ્વરૂપે એ એવા કોટીના જીવ હોય છે જેને આપણે ઈશ્વર કે ભગવાન કહીએ છીએ. કેમ કે ભગવાનની અંદર લીન થઈ ગયા છે. પણ એના લોકોને બી થાય કે લાવો થોડોક પૃથ્વી ઉપર આટો મારતા આવીએ, તો જન્મે છે મહાપુરુષો. અને જ્યાં સુધી મહાપુરુષો જન્મે છે ત્યાં સુધી આ જગત ચાલે છે. અને હજી પણ જન્મતા રહેશે. વિવેકાનંદ મળતા મળતા કહેતા કે જબ જબ ભારત को और विश्व को जब जब विवेकानंद की जरूरत होगी तो 1 नहीं 100 विवेकानंद और पैदा हो जाएंगे. સાચી વાત. એટલે એક જ પ્રકાશપુંજ છે ઈશ્વરનું, એમાંથી આપણે બધા તરંગોના જેમ છૂટા પડીએ છીએ. અને આટલા અસંખ્ય જીવ છે કે જેમાં જીવજંતુ પણ છે, મનુષ્ય પણ છે. એટલે આ બહુ મોટી રચના છે કે પ્રભુએ, ઈશ્વરે જે પણ આપણે એમને નામ આપીએ પણ એક કરી રહ્યા છે અને થઈ રહ્યું છે. આ ઘટનાને આપણે શું કહી શકીએ? હવે આપણે એવું સમજીએ કે ઈશ્વર જગત ચલાવે. હવે ઈશ્વરની સ્થિતિ કેવી છે ખબર છે? ગુલાબનું ફૂલ હોય, તમે એની બાજુમાંથી નીકળો એટલે એની ઈચ્છા ના હોય કે તમને સોરમ આપે, બરોબર છે? તો ઈશ્વર છે ને ગુલાબના ફૂલ જેવો છે. એની કોઈ ઈચ્છા નથી. ઈચ્છા થાય તો મનુષ્ય થઈ જાય, મનુષ્ય થયા તો નાશવંત થઈ જાય, નાશવંત હોય તો ઈશ્વર ના ગણાય. તો એ ગુલાબના ફૂલ જેવી સ્થિતિ છે કે એ કોઈ ઈચ્છા નથી પણ ઓટોમેટિક સોરમ ફેલાવે છે, બરોબર છે? તો જગત એક ગુલાબની હાજરી માત્રથી આ જગત ચાલે છે. એમાં ઈશ્વર કોઈ ઈચ્છા કરતો નથી, કેમ કે ત્યાં મન નથી. મન નથી તો ઈચ્છા ક્યાં છે? મન નથી તો ઈચ્છા જ નથી, સ્વાભાવિક છે. તો એની હાજરી માત્ર, એટલે ગુલાબની હાજરી માત્રથી સોરમના ફેલાય છે, એટલે કે જગત ચાલે છે. અને આ પ્રક્રિયા ચાલુ રહે છે. આવા હજારો બ્રહ્માંડ બને છે, આવી હજારો પૃથ્વી બને છે, બની હશે ને હજી બનતી રહેશે. હા, એક વસ્તુ છે કે અમુક એવું સૂક્ષ્મ જગત છે. હવે આપણે પ્રાણ ઉર્જાના કંપન એવા છે કે આપણે પાણીમાં રહેલા બેક્ટેરિયાને આપણે જોઈ શકતા નથી, કેમ કે એના પ્રાણ ઉર્જાના કંપન આપણાથી ડાઉન હોય અથવા અપ હોય તો આપણે એને ન જોઈ શકીએ. સૂર્યના કિરણોને આપણે નહીં જોઈ શકીએ કેમ કે એના કંપનો હાઈ છે, બરોબર છે? પણ ઘુવડ રાત્રે પણ જોઈ શકશે કેમ કે એના પ્રાણ ઉર્જાના કંપનો એવા વિશિષ્ટ છે. તો અત્યારે આપણે બેઠા છીએ તો આજુબાજુની અંદર એવા જીવ હોય આપણી આસપાસ કે જેના પ્રાણ ઉર્જાના કંપન આપણાથી કાં ડાઉન છે કાં અપ છે, તો આપણે એને જોઈ શકતા નથી. વૈજ્ઞાનિક શું કરે? પાણીમાં બેક્ટેરિયા આપણે ન જોઈ શકીએ પણ સૂક્ષ્મદર્શક યંત્ર લગાડીએ તો જોઈ શકીએ. મતલબ એક દિવ્ય દ્રષ્ટિ મળી. સૂક્ષ્મદર્શક યંત્ર દિવ્ય દ્રષ્ટિ જ કહેવાય ને, સામાન્ય કરતા વિશેષ એટલે દિવ્ય, બરોબર? તો એને જોઈ શકે છે. તો જે સાધક મનની અતિન્દ્ર અવસ્થાની અંદર જાય છે તો આજુબાજુની અંદર આવા રહેલા સૂક્ષ્મ જીવોને પણ જોઈ શકે છે. આ મારો અનુભવ છે, બરોબર છે? કોઈનું મૃત્યુ થાય તો પણ જોઈ શકે છે, જન્મ થાય તો પણ જોઈ શકે છે. તો એની પ્રાણ ઉર્જાને એક વિશિષ્ટ સ્થિતિની અંદર સાધના પદ્ધતિથી લઈ જાય છે ત્યારે આ સૂક્ષ્મ જગત પણ એની સામે ખુલ્લું થઈ જાય છે. એને જતા આવતા દેવતાઓ પણ દેખાય છે અને બીજું ઘણું બધું પણ એને દેખાય છે. પણ આ બધું સમજ્યા પછી મોટા ભાગે મૌન હોય છે અને એને જોવામાં રસ નથી હોતો કેમ કે એનાથી ઉચ્ચ પહોંચી ગયો છે. રોજ શું જોવે? આપણે સિંહને રોજ જોતા હોય તો નિરાશા આવે, પછી સિંહ જોવાની ઈચ્છા ન થાય. તો આ જે સૂક્ષ્મ જગત છે એવી વાત છે કે જગતની અંદર પણ એક વર્તુળની અંદર પણ બીજું વર્તુળ છે.
ફરક એટલો છે કે આપણે એને જોઈ નથી શકતા એટલે આપણે એને માન્ય નથી રાખતા. સાચી બાકી સૂક્ષ્મ જગત જેવું પણ આ જગતમાં છે, નથી એવું નથી. તો બહુ મોટી વાત કરી. આની પર તો હજી બહુ ખૂબ જ લાંબી ચર્ચા ચાલે એવી છે, તો આપણે આને બીજા એપિસોડમાં કવર કરીશું બાપુ. ચોક્કસ. અને મને એવું લાગી રહ્યું છે દર્શક મિત્રો કે ઘણા બધા સવાલોના આપના સવાલોના જવાબ અમે આપી શક્યા છીએ. અને બાપુ આપનો ખૂબ ખૂબ આભાર કે આપ અમારા સ્ટુડિયોમાં ત્યાંથી ગિરનારથી પધાર્યા, એટલે હું ખૂબ જ કૃતજ્ઞ છું કે તમે આવ્યા અને દર્શક મિત્રોને આટલી સારી માહિતી અને સાચી અને સચોટ માહિતી આપી. તો ખૂબ ખૂબ આપનો ધન્યવાદ. આપનો પણ નમો ધન્યવાદ. ઓમ નારાયણ. નમો નારાયણ. પ્રણામ. પ્રણામ.